હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી એક વખત આપણે બધા મળીએ છીએ. આજે આપણે ડિસ્કસ કરવાનું છે, સ્ટડી કરવાનું છે તે ખૂબ જ અગત્યનું આપણું ચેપ્ટર, ઓકે, કેમિસ્ટ્રી સબ્જેક્ટ સ્ટાન્ડર્ડ 11, ઇન શોર્ટ જેને આપણે કહીએ છીએ જીઓસી, ઓકે, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અથવા જેને કહીએ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો જીઓસી વિશે વાત કરવાની છે અને જીઓસીમાં કયા કયા ટોપિક આપણે આવરી લેવાના છે તે તો ખાસ કરીને આપણે કન્સેપ્ચ્યુઅલી કહીએ તો જે આ નીચેના જે ટોપિક છે, બંધના વિયોજનથી એરોમેટિસિટી, ઓકે, દરેકે દરેક ટોપિક ઓર્ગેનિકનો આપણે એમ કહીએ ને કે પાયો છે. નો ડાઉટ ઉપરના ટોપિક પણ છે, પણ ઉપરના ટોપિકમાં જનરલી સ્ટુડન્ટ્સને ડાઉટ નથી હોતો. ઓકે, તો આટલા ટોપિક ટૂંકમાં આપણે પ્રસ્તાવના તો છે જ. કાર્બનિક સંયોજનોમાં સંકરણ, કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુનું વર્ગીકરણ કઈ રીતે કરીએ, કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ, સમાનધર્મી શ્રેણી, આઈયુપીએસસી નામકરણ. ગાઈઝ, આઈયુપીએસસી નામકરણ નો ડાઉટ જીઓસીમાં આવે, પણ મેં હાલમાં આ લેક્ચરમાં આઈયુપીએસસી મેં અત્યારે લખેલું છે પણ મેં કવર કરેલું નથી. ઓકે, આઈયુપીએસસી નામકરણ માટે અલગથી આપણે લેક્ચર બનાવેલો છે. ઓકે, કારણ કે એકલા આઈયુપીએસસી માટે જો લેક્ચર બનાવે છે તો સીધી વસ્તુ છે, એકલા આઈયુપીએસસી માટે પણ ખૂબ મોટો લેક્ચર બને અથવા તો એક લેક્ચરમાં એ ન પૂરું થાય. તો આ લેક્ચરમાં આઈયુપીએસસી નામ મેં કવર કરેલું નથી. ઓકે, પણ એ સિવાયના બધા ટોપિક જેમ કે બંધનું વિયોજન, પ્રક્રિયામાંના પ્રક્રિયકો, તો આ દરેક ટોપિક ઉપર આજે આપણે ડિસ્કસ કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો લેક્ચર. તો સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ પ્રસ્તાવનામાં ગાઈઝ. તો સીધી વસ્તુ છે કે કાર્બનિક સંયોજનો, કે શરૂઆતમાં શું હતું કે ભાઈ હજી એટલી બધી ટેકનોલોજી નહોતી, બધા પદાર્થો વિશેની માહિતી નહોતી. તો જનરલી વનસ્પતિ અને પ્રાણીમાંથી, ઇન શોર્ટ જેને કહેવાય ને કે સજીવોમાંથી જે સંયોજનો બનતા હતા અથવા મળતા હતા એ કાર્બનિક સંયોજનો હતા. ક્લિયર? એવું માનવામાં આવતું હતું. એટલે એ સમયે લોકોની કે વૈજ્ઞાનિકોની વિચારસરણી એવી હતી કે સજીવોમાં કોઈક એવું બળ રહેલું છે, ઓકે, કે જે કાર્બનિક સંયોજનો બનાવી શકે છે ને એવું બળ બીજે ક્યાંય નથી. એટલે ઇન શોર્ટ શરૂઆતની વ્યાખ્યા એવી હતી કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે સંયોજનો મળતા હતા એને શું કહી દીધું? કાર્બનિક સંયોજનો કહી દીધા. ક્લિયર? ચાલો, તો અકાર્બનિક કોને કહેતા હતા ગાઈસ? તો અકાર્બનિક સંયોજનો એ ઇન શોર્ટ નિર્જીવ સ્ત્રોતમાંથી, કે સજીવ સ્ત્રોતમાંથી મળતા હતા એ કાર્બનિક હતા. તો અકાર્બનિક કયા હતા ભાઈ? નિર્જીવ સ્ત્રોતમાંથી, જેમ કે ખનિજ સ્ત્રોતોમાંથી મળતા સંયોજનો. પરંતુ ગાઈસ જેમ જેમ વધારે ને વધારે રિસર્ચ આગળ વધતું ગયું, નવા નવા સંયોજનો બનતા ગયા, એમ એમ આ વ્યાખ્યાઓમાં સુધારો પણ થતો ગયો. ક્લિયર? કે જેમ કે સ્વીડન સાયન્ટિસ્ટ જે બર્જેલિયસ છે ગાઈસ, ઓકે, એણે એવું કહી દીધું કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે કોણ જવાબદાર છે? એક એવી જૈવ શક્તિ. જો એટલે મેં જે અહીંયા ઉપર પહેલી ડેફિનેશનમાં જે ડિસ્કસ કરેલું હતું કે સજીવો પાસે જ એક એવી કોઈ બળ અથવા તો એક શક્તિ, જૈવ શક્તિ છે કે જે કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. એવી શક્તિ નિર્જીવમાં નથી, એવું બર્જેલિયસનું કહેવું હતું. ક્લિયર? પરંતુ ગાઈઝ ખૂબ અગત્યનું કે ભાઈ જ્યારે ફ્રીડરિચ વોહલર, ઓકે, ફ્રીડરિચ વોહલર નામના વૈજ્ઞાનિકે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી શું કર્યું ભાઈ? યુરિયા. હવે જો, યુરિયા તો આપણો કાર્બનિક પદાર્થ છે. યુરિયા કેવો પદાર્થ છે ભાઈ? કાર્બનિક. અને એમોનિયમ સાયનેટ કેવો છે ભાઈ? અકાર્બનિક પદાર્થ છે. તો ઇન શોર્ટ ફ્રીડરિચ વોહલરે જ્યારે અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક સંયોજનનું સંશ્લેષણ કર્યું ત્યારે ગાઈઝ પેલી જે જૂની માન્યતા હતી એનો શું થયો? અંત થયો. કઈ જૂની માન્યતા? કે સજીવોમાંથી જ કાર્બનિક પદાર્થ બને, એવી જે માન્યતા હતી એ માન્યતાનો અંત થયો. કે ભાઈ એવું જરૂરી નથી કે સજીવોમાંથી જ બને, તમે નિર્જીવ પદાર્થ એટલે કે અકાર્બનિકમાંથી પણ તમે કાર્બનિક પદાર્થ બનાવી શકો છો. ગાઈઝ આ શોધ પછી તો ઘણા બધા કાર્બનિક સંયોજનો બનાવી શકાયા કે જે કે અકાર્બનિકમાંથી બનાવવામાં આવેલા હોય. ઓકે, એવી જ રીતે કોલ્બેનું શું નિવેદન હતું કે કોલ્બે દ્વારા એ જ રીતે જે એસિટિક એસિડનું નિર્માણ કરવામાં આવ્યું, બર્થલોટ દ્વારા મિથેનનું. તો ઇન શોર્ટ વોહલરના રિસર્ચ પછી અકાર્બનિક પદાર્થમાંથી ઘણા બધા કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ થયું. ક્લિયર? ઓકે, ચાલો ગાઈઝ જોવાનું છે કાર્બનની ચતુસંયોજકતા. કન્સેપ્ચ્યુઅલી જ ગાઈઝ વાત કરીશું આપણે
ઓકે, કે કાર્બન ઓબ્વિયસલી છે જનરલી કાર્બનિક સંયોજનોમાં કાર્બન જે બંધ બનાવે છે એ ક્યાં તો 4 બંધ હોય. ઇનશોર્ટ કાર્બન 4 બંધ તો બનાવે છે, પણ ક્યાં તો 4 4 સિગ્મા બંધ હોય, ક્યાં તો એમાંથી 1 પાઈ બંધ હોય, 2 પાઈ બંધ હોય, કઈ રીતે. પણ ઇનશોર્ટ સૌથી પહેલા એ સમજવું પડે કે કાર્બન 4 બંધ કઈ રીતે બનાવી શકે છે. ઓકે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો બાહ્યતમ કક્ષામાં 2s2 2px1 2py1. ઇન શોર્ટ, ઓકે, 2px અને 2py એમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે જનરલી આપણે એવું શીખેલા છીએ કે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ઓકે, બીજા પરમાણુ દ્વારા એ અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી થાય અને બંધ બને. તો કાર્બન પાસે તો એની ભૂમિ અવસ્થામાં ધરા સ્થિતિમાં બાહ્યતમ કક્ષામાં ખાલી 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો પછી કાર્બન 4 બંધ કઈ રીતે બનાવી શકે? ઓકે ગાઈસ, તો કે ભાઈ કાર્બન છે એ વધુ બંધ બનાવવા માટે એની ઉત્તેજિત અવસ્થામાં જાય, જે આપણે ઓલરેડી સ્ટાર વડે દર્શાવેલું છે. ક્લિયર? અને ઉત્તેજિત અવસ્થામાં શું થાય કે એસ કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં ચાલ્યો જશે ભાઈ? અહીંયા જે 2pz ખાલી કક્ષક છે એમાં એડ થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો ઉત્તેજિત અવસ્થામાં કાર્બન પરમાણુ પાસે ઓલ ઓવર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન બને છે, 2s1 2px1 2py1 2pz. અને આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની મદદથી કાર્બન વચ્ચે 4 બંધ બનાવે છે. તો આ રીતે કાર્બનની ચતુઃસંયોજકતા સમજાઈ શકાય. પણ ગાઈસ, ખૂબ અગત્યની વસ્તુ એ છે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો આપણને એવું થાય કે કાર્બન શું +4 મીન્સ કે આયોનિક બંધ ક્યારેય બનાવશે કે નહીં બનાવે? તો ગાઈસ, કાર્બનિક સંયોજનોમાં કાર્બન એ સહસંયોજક બંધ બનાવે છે. ઓકે, કેમ આયોનિક બંધ નથી બનાવતો? આયોનિક બંધ ન બનાવવાનું કારણ એ છે ગાઈસ કે કાર્બનને જો આયોનિક બંધ બનાવવો હોય તો ક્યાં તો એની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે, ઓકે, અથવા એને નવા 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, તો અષ્ટક પૂરું થશે. જો નવા 4 ઇલેક્ટ્રોન મેળવશે તો ઓબ્વિયસલી પોતે C-4 બનશે. જો 4 ઇલેક્ટ્રોન પોતે ગુમાવશે તો પોતે C+4 બનશે. પણ ગાઈસ, નવા 4 ઇલેક્ટ્રોન મેળવવા કે પછી 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જાની વધારે જરૂર પડે છે. ઓકે, મીન્સ કે એવું કહી શકાય કે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે. ઓકે, અને જે લગભગ એવું કહી શકાય કે કેવું અશક્ય છે. ઓકે, લગભગ 4 ઇલેક્ટ્રોન દૂર કરવા કે મેળવવા માટે જે ઉર્જા જોઈએ છે લગભગ ઇમ્પોસિબલ જેવું છે. એટલે કાર્બન ક્યારેય C+4 કે C-4 આયન મીન્સ કે કાર્બનિક સંયોજનોમાં નહીં બનાવે, અને એટલે કાર્બન છે તે સહસંયોજક બંધ બનાવે. ક્લિયર? અને એટલે તે આયોનિક +4 કે -4 સ્થિતિમાં હોતો નથી. ચાલો નેક્સ્ટ કહીએ છીએ ગાઈસ કાર્બનિક સંયોજનોમાં સંકરણ. ઓકે, તો કાર્બનિક સંયોજનોમાં સંકરણ શું કહે છે? સીધી વસ્તુ છે. જનરલી સંકરણ આપણે એવું શીખેલા છીએ, ઓકે, સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેરની સંખ્યા પ્લસ એકલ ઇલેક્ટ્રોન. ઓકે, આ ત્રણેયના સરવાળા પરથી આપણે સંકરણ નક્કી કરીએ છીએ કે જો આ ત્રણેયનો સરવાળો ખાલી 2 જ હોય તો સંકરણ sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3. આ રીતે આપણે નો ડાઉટ કેમિકલ બોન્ડિંગમાં શીખેલા છીએ. ક્લિયર? પણ કહેવાનો મતલબ એવો છે ગાઈસ, ઓકે, કાર્બનિક સંયોજનોમાં કઈ રીતે હશે? તો સીધી વસ્તુ છે, જનરલી કાર્બનિક સંયોજનમાં શું હોય છે કે આ તો બધા સિગ્મા બંધ હોય છે. આ વચ્ચેનો પરમાણુ છે તે કાર્બન છે એવું માની લેજો, આ કાર્બન છે, બરોબર. અને ક્યાં તો શું હોય છે ભાઈ, સિગ્મા બંધ હોય તો એક સાથે પાઈ બંધ હોય, અને ક્યાં તો જનરલી, ઓકે, 2 સિગ્મા બંધ અને 2 પાઈ બંધ હોય છે. તો સિગ્મા બંધની સંખ્યાને આધારે, કારણ કે આપણને ખબર છે કે જે પાઈ બંધ છે ગાઈઝ, એ પાઈ બંધ બનાવતો અથવા બનાવતી કક્ષક છે એ સંકરણમાં ભાગ લેતી હોતી નથી ગાઈઝ. ઓકે, તો સીધી વસ્તુ છે, જો બધા સિગ્મા બોન્ડ હોય તો આપણે ઓબ્વિયસલી છે, ઓકે, સંકરણ કયું થશે ગાઈઝ? sp3. તમે અહીંયા પણ જોઈ શકો છો, ઓકે, કે sp3 સંકરણ ક્યારે હશે કે બધા સિગ્મા બંધ હોય. ઇન શોર્ટ, એક પણ પાઈ બંધ છે નહીં. તમે અહીંયા જો પાઈ બંધની સંખ્યા 0 છે એટલે સંકરણ કેવું થશે ભાઈ? sp3 થશે. જો એક પાઈ બંધ હશે એનો મતલબ તો કાર્બનની ખાલી 1, 2 અને 3 સિગ્મા બંધ છે, એટલે કાર્બનની ખાલી એક 2s અને 2 2p કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે.
ઓકે, એટલે જોઈ શકો છો કે જો એક પાઈ બંધ હોય તો સંકરણ ખાલી 3 સિગ્મા બંધ છે, એટલે કયું થશે ભાઈ? sp2 સંકરણ થશે. ઓકે, અને ગાઈસ જો બે પાઈ બંધ હશે, તમે જોઈ શકો છો અહીંયા 2 સિગ્મા બંધ છે, 2 પાઈ બંધ છે, તો સંકરણ કયું હોય? sp. ઇન શોર્ટ, સિગ્મા બંધની સંખ્યાને આધારે તમે ગાઈસ કાર્બન પરમાણુનું સંકરણ નક્કી કરી શકો છો. ક્લિયર? ઓકે, તો સિમ્પલ લોજિક વાઇઝ મેં ખાલી ટેબલ તમને મૂકી દીધેલું છે કે જે sp3 સંકરણ હશે ગાઈસ, તો સીધી વસ્તુ છે કાર્બનની એક 2s પ્રકારની કક્ષક હોય અને 3 2p પ્રકારની કક્ષક, કે જેમાં બધી કક્ષકો કાર્બન પરમાણુની બાહ્યતમ જે કક્ષકો છે 2s 2p આ બધી કક્ષકો સંકરણમાં ભાગ લઈ લે છે, એટલે એની પાસે એક પણ ખાલી p કક્ષક હશે નહીં, નીલ શૂન્ય હશે. ઓકે, આપણે એ પણ સમજાવી દીધું કે એવા કેસમાં બંધ કેવા હશે ભાઈ? 4 4 સિગ્મા બંધ હોય, અને સિગ્મા બંધ હોય, સંકરણ sp3 હોય, તો આપણને ખબર છે ગાઈસ sp3 સંકરણ માટે બંધ કોણ જનરલી 109.5 ડિગ્રીનો કહીએ છીએ. ક્લિયર? જેમાં આકાર પણ ચતુષ્ફલકીય હોય છે, અને એસ કેરેક્ટર ગાઈસ, હજી આ જે વસ્તુ છે છેલ્લી લાઈન એ ઘણી વખત આવવાની છે કે sp3 કક્ષક છે ગાઈસ, તો sp3 કક્ષક છે એટલે ટોટલ 4 કક્ષકો છે, તો એની જો ટોટલ ટકાવારી 100 એને ભાગ્યા 4 કરીએ તો પ્રત્યેક કક્ષકનું ટકાવાર પ્રમાણ કેટલું થાય? 25%. ઓકે, તો sp3 એટલે s કક્ષક છે એ પોતે 25% અને p કક્ષક પોતે 75%, કારણ કે પ્રત્યેક કક્ષક 25%, તો p3 છે એટલે એ ટોટલ 75% થશે ગાઈસ. ક્લિયર છે? એ જ રીતે ગાઈસ તમે sp2 સંકૃત કક્ષકોમાં પણ સમજાવી શકો છો ગાઈસ. બધું બહુ ઇઝી છે. જો sp2 માં ઓબ્વિયસલી છે એક પાઈ બંધ, આપણે એવું કીધેલું હતું કે કાર્બન ઉપર એક પાઈ બંધ હશે તો 3 સિગ્મા બંધ બને છે. ઓકે, અને 3 સિગ્મા બંધ બને છે એનો મતલબ કાર્બનની એક 2s કક્ષક ભાગ લેશે અને 2 2p કક્ષકો જ ભાગ લેશે. જનરલી જે 2pz કક્ષક છે તે પાઈ બંધ બનાવશે, એટલે છેલ્લી p કક્ષક, એટલે એનો મતલબ કે સંકરણમાં ખાલી આ 3 કક્ષકો જ છે. ઓકે, તો જે 2pz કક્ષક છે એ સંકરણમાં ભાગ લેતી નથી, એટલે તમને કહી દીધેલું છે કે અનયુઝડ એટલે કે ઉપયોગમાં ન આવેલી p કક્ષક કેટલી છે? 1. તો સીધી વસ્તુ છે, એમાં 3 સિગ્મા બંધ બનશે, એક પાઈ બંધ બનશે. ઓકે, સંકરણ sp2 થાય એટલે જનરલી સમતલીય ત્રિકોણ આકાર હોય, અને સમતલીય ત્રિકોણ આકારમાં આપણને ખબર છે બંધ કોણ કેટલો હોય છે ગાઈસ? 120 ડિગ્રીનો. તો જોઈ શકો છો સમતલીય ત્રિકોણ આકાર, અને 3 કક્ષકો છે ગાઈસ એને 100 વડે ભાગાકાર કરો તો 33.33, એટલે sp2 સંકરણ હોય ત્યારે s કક્ષક કેટલી હશે ગાઈસ? ઓકે, 33% આપણે જનરલી લઈએ છીએ. ગાઈસ એસ કેરેક્ટર એટલા માટે નક્કી કરીએ છીએ આપણે, મેં કીધું એમ હજુ આગળ આ જ લેક્ચરમાં છે, જેટલું એસ કેરેક્ટર વધે એટલી તે કાર્બનની વિદ્યુત ઋણતા વધે, કારણ કે એસ કેરેક્ટર કેન્દ્રની એસ કક્ષક કેન્દ્રની નજીક હોય છે. ક્લિયર ગાઈસ? એટલા માટે એસ કેરેક્ટર આપણે સાથે સાથે સ્ટડી કરી છે. અને હવે જો sp સંકરણની વાત કરી દઈએ તો સિમ્પલ વસ્તુ છે કે કાર્બન પાસે 2 સિગ્મા બંધ હોય અને 2 શું હોય? પાઈ બંધ. એનો મતલબ હવે સંકરણમાં ખાલી એક 2s કક્ષક અને એક 2p કક્ષક જ ભાગ લે છે, એનો મતલબ બાકીની જે 2 2p કક્ષકો છે એ પાઈ બંધ બનાવશે. તો સંકરણમાં ભાગ લીધા વિનાની p કક્ષકો કેટલી બાકી રહે છે? 2. આપણે એ પણ સમજાવી દીધું, જોઈ શકો છો 2 સિગ્મા બંધ છે અને 2 શું છે? પાઈ બંધ છે. હવે sp સંકરણ છે એટલે ઓબ્વિયસલી છે, તમે જોઈ શકો છો આકાર કેવો છે? લિનિયર. ઓકે, અને જો ગાઈઝ લિનિયર આકાર હોય તો ઓબ્વિયસલી છે બંધ કોણ કેટલો થશે? 180 ડિગ્રીનો બંધ કોણ થશે. ઓકે, અને sp ઓકે 100 ભાગ્યા આપણે ખાલી 2 કક્ષક કરી દે તો પ્રત્યેક કક્ષકનું પ્રમાણ કેટલું બને? 50%. એટલે એનો મતલબ સાદી ભાષામાં કહીએ તો sp3 sp2 અને જે sp કક્ષકો છે એમાં સૌથી વધારે s લાક્ષણિકતા sp સંકરણમાં છે, એટલે sp3 સંકરણ ધરાવતો કાર્બન હોય એની કરતા sp2 અને sp2 સંકરણ ધરાવતા કાર્બન કરતા sp કાર્બન છે એની વિદ્યુત ઋણતા કેવી હોય ગાઈસ? વધારે હોય. ક્લિયર? ઓકે, તો ઘણી વખત તમને કોઈ કાર્બનિક સંયોજન આપેલો હોય છે, મોલેક્યુલ આપેલો હોય ગાઈસ, અને એ મોલેક્યુલમાં તમને કાર્બનના સંકરણ નક્કી કરવાનું કહે છે. તો મેં આપણે સમજ્યા એ પ્રમાણે ગાઈસ, ઓકે, સમજી લીધું એ પ્રમાણે જો કાર્બનની આજુબાજુ ચારેય સિગ્મા બંધ એકલ બંધ બનતા હોય તો એ કાર્બન sp3 સંકૃત બને. જો કાર્બનની આજુબાજુ 3 જ સિગ્મા બંધ બનતા હોય, એક પાઈ બંધ બનતો હોય તો એ સંકરણ આપણે sp2 કહીએ છીએ. પરંતુ જો કાર્બનની આજુબાજુ
તો કે 2 સિગ્મા બંધ અને 2 પાઈ બંધ બનતા હોય તો સંકરણ કયું બને છે? sp બને છે. તો એટલા માટે જ આ એક્ઝામ્પલ તમને આપવાનો પ્રયત્ન કરેલા છે. તો જનરલી કાર્બન હોય છે, દરેક વખતે જરૂર નથી કાર્બન નાઇટ્રોજન પણ હોઈ શકે છે. તમે કહેશો સર નાઇટ્રોજનમાં અહીંયા sp સંકરણ કઈ રીતે? તો એક જ સિગ્મા બંધ છે પણ એક નાઇટ્રોજન પર લોન પેર હોય ને. શરૂઆતમાં જો આપણે શું કીધું તો હમણાં જ આ સ્લાઇડની શરૂઆતમાં જ આપણે કીધેલું હતું સિગ્મા બંધ પ્લસ લોન પેર પ્લસ એકલ ઇલેક્ટ્રોન જનરલી આપણે ગણીએ છીએ સંકરણ માટે. તો એક સિગ્મા બંધ છે, એક લોન પેર છે, તો ટોટલ સરવાળો 2 થાય છે, તો 2 કક્ષક એટલે sp કહીએ છીએ. સેમ ટુ સેમ માની લો અહીંયા મારે ઓક્સિજનનું સંકરણ કરવું હોય તો સિગ્મા બંધ એક છે પણ ઓક્સિજન પાસે બીજી 2 લોન પેર હોય તો એક સિગ્મા બંધ છે, 2 લોન પેર છે, તો સરવાળો 3 બને છે. તો ત્યાં ઓક્સિજનનું સંકરણ કયું કહીએ છીએ આપણે? sp2 કહીએ છીએ. ક્લિયર ગાઈસ? તો આ રીતે કાર્બનિક સંયોજનોમાં જે તે પરમાણુના આપણે સંકરણ નક્કી કરીએ છીએ. ઓકે, હવે આપણને એમ થાય કે ભાઈ સંકરણની અગત્યતા શું છે? શા માટે આપણે સંકરણ શીખવું જોઈએ? તો ગાઈસ સંકરણ છે એના ઉપરથી ઘણી ખરી માહિતી મળે છે. જેમ કે આપણે પહેલો જ પોઈન્ટ હમણાં જે ડિસ્કસ કરેલો હતો, ઓકે, કે એસ લાક્ષણિકતા. જો આપણે એસ લાક્ષણિકતા હમણાં આગલી સ્લાઇડમાં કઈ રીતે નક્કી થાય તે શીખી લીધું. ઓકે, જેટલું એસ લાક્ષણિકતા વધે એટલું સંકૃત કક્ષકોનું કદ ઘટે. ઓકે, એસ કેરેક્ટર તો જો આપણે હમણાં જ કીધું કે ભાઈ અહીંયા sp3 સંકરણમાં એસ કેરેક્ટર કેટલું હોય છે ભાઈ? 25% હોય છે. sp2 સંકરણમાં એસ કેરેક્ટર કેટલું હોય છે? 33%. અને અહીંયા આપણે 50% કહીએ. તો તમે જોઈ શકો છો એનો મતલબ આ તરફ જતા એસ લાક્ષણિકતા વધે છે, એનો મતલબ તો સંકૃત કક્ષકોનું કદ શું થાય? ઘટે. તો જો સંકૃત કક્ષકોના કદની દ્રષ્ટિએ ગાઈઝ આપણે વાત કરી દઈએ તો સૌથી મોટું કદ કોનું બને ભાઈ? sp3 નું બને. ઓકે, sp3 નું કદ કેવું બને છે? સૌથી મોટું બને છે. ક્લિયર? ઓકે, બીજી અગત્યતા કઈ કહી શકાય? તો ફરી એકનું એક છે ગાઈસ, આપણે એ પણ સમજેલા હતા આગલી સ્લાઇડમાં કે જેટલું એસ કેરેક્ટર વધે ઓકે એટલો કાર્બન કેવો કહેવાય? વધારે વિદ્યુત ઋણીય. જો ડાયરેક્ટલી પ્રપોર્શનલ રિલેશન છે કે જેટલી એસ લાક્ષણિકતા વધે એટલી વિદ્યુત ઋણતા કેવી કહેવાય? વધારે. ઓકે, તો તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા આપણે કીધેલું હતું sp સંકરણમાં કાર્બન આપણે એસ કક્ષક 50% છે. ઓકે, અહીંયા 33% છે અને અહીંયા 25% છે. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે sp સંકરણમાં એસ કેરેક્ટર સૌથી વધારે છે. એનો મતલબ sp સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા કેવી કહેવાય? સૌથી વધારે કહેવાય. તો તમે જોઈ શકો છો sp અહીંયા મેં કરેલું છે. sp સંકૃત કાર્બન વિદ્યુત ઋણીય કહીએ, sp3 સંકૃત કાર્બન વિદ્યુત ધન કહીએ. પણ ગાઈઝ sp2 માં 2 પોસિબિલિટી. આપણે જો કાર્બોકેટાઇન ભણીશું જે આ જ લેક્ચરમાં, કાર્બોકેટાઇન હોય તો sp2 સંકૃત કક્ષક છે તે વિદ્યુત ધનમય, પરંતુ જો કાર્બેનાયન એટલે કે જે ઋણ વિજભારિત કાર્બન હોય, કાર્બોકેટાઇન એટલે ધન વિજભારિત કાર્બન. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે ઋણ વિજભારિત કાર્બન હોય તો આપણે sp2 સંકૃત કક્ષકોને વિદ્યુત ઋણમય લેશું, પણ જો ધન વિજભારિત કાર્બન હશે મીન્સ કે કાર્બોકેટાઇન હશે તો આપણે વિદ્યુત ધનમય લેશું. ક્લિયર છે ગાઈસ? બીજું આપણે કહી શકીએ ગાઈસ કે ઓલ ઓવર જો સંકૃત કે બિન સંકૃત કક્ષકોની વિદ્યુત ઋણતાની કમ્પેર કરવી હોય તો ગાઈસ આ ક્રમ પણ એમસીક્યુમાં ઘણો કામ લાગવાનો છે. કે મેં કીધું તો એમ આગલી સ્લાઇડમાં એસ કક્ષક કેન્દ્રની નજીક હોય છે મીન્સ કે એના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, અને વિદ્યુત ઋણતા એ શું છે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની કેપેસિટી છે. તો એસ કક્ષકની વિદ્યુત ઋણતા સૌથી વધારે, પછી આપણે જોઈ શકીએ છીએ આ ક્રમ તો ઓર્ડર આપણે ઓલરેડી સમજી ગયા ઉપરના પોઈન્ટમાં, અને પછી પી કક્ષકની. તો તમે જોઈ શકો છો કે તમે એસ થી પી તરફ જાઓ છો તો એસ લાક્ષણિકતા ઘટે છે, અને એસ લાક્ષણિકતા ઘટે તો ઓબ્વિયસલી છે વિદ્યુત ઋણતા પણ શું થવાની છે ગાઈસ? ઘટવાની છે. ક્લિયર? ઓકે, બીજું સંકરણને આધારે અથવા એસ લાક્ષણિકતા, કારણ કે સંકરણ પરથી જ આપણને એસ લાક્ષણિકતાની ખબર પડશે, અને એસ લાક્ષણિકતા જો જાણી શકીશું તો આપણે બંધ લંબાઈની પણ કમ્પેર કરી શકીએ. ફરી એકનું એક, જેટલું એસ કેરેક્ટર વધે ગાઈસ ઓકે એટલી જ કાર્બન હોય કે કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ શું થાય? ઘટે. શું કામ? કારણ કે ફરી એસ કેરેક્ટર વધે તો સીધી વસ્તુ છે ગાઈસ વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતા વધે એટલે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે, અને જેટલું પોતાની તરફ ખેંચે એટલો બંધ ટૂંકો બને. સિમ્પલ એક કહી દઈએ કે માની લો અહીંયા કાર્બન ટ્રિપલ બોન્ડ વાળો છે, ઓકે, અહીંયા કાર્બન ડબલ બોન્ડ વાળો છે, અહીંયા સિંગલ બોન્ડ.
તો સીધી વસ્તુ છે, આ કાર્બન કરતાં આ અને એની કરતાં આ કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ ખેંચવા કરે એટલે બંધ લંબાઈ ટૂંકી બને. અને એને જ કારણે તમે જોઈ શકો છો કે જ્યારે sp3 સંકરણ ધરાવતો કાર્બન હોય, sp3 સંકૃત કાર્બન હોય ગાઈસ, ઓકે, તો શું થઈ જશે કે બંધ લંબાઈ તમે જોઈ શકો છો 1.11 છે અને બોન્ડ લેન્થ આપણે આ કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ કહીએ છીએ જનરલી 1.11 અથવા 1.12 લઈએ છીએ આપણે, નો ડાઉટ. અને કાર્બન કાર્બન બંધ લંબાઈ તમે જોઈ શકો છો 1.54. પણ sp3 થી sp તરફ જાવ તો ઓબ્વિયસલી જે s કેરેક્ટર વધતું જાય તો તમે જોઈ શકો છો બંધ લંબાઈ ચાહે કાર્બન હાઇડ્રોજન હોય કે કાર્બન કાર્બન બંધ લંબાઈ હોય શું થતી જાય છે, ઘટતી જાય છે. ક્લિયર? તો સંકરણને આધારે આપણે એસ લાક્ષણિકતા નક્કી કરી શકીએ અને એસ લાક્ષણિકતાને આધારે આપણે ગાઈસ બંધ લંબાઈની કમ્પેરિઝન પણ કરી શકીએ છીએ. ઓકે, બીજી કઈ અગત્યતા છે જોઈએ ગાઈસ, તો કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમાં બંધ પ્રબળતા, કારણ કે બંધ લંબાઈ નક્કી થઈ તો ઓબ્વિયસલી જો બંધ લંબાઈ પરથી બંધ પ્રબળતા નક્કી થાય. આપણને ખ્યાલ છે જેટલી બંધ લંબાઈ મોટી એટલો બંધ ઇઝીલી તૂટે એટલે બંધ પ્રબળતા ઘટે. તો ઓલ ઓવર બધા પોઈન્ટ ભેગા કરો જો કે એસ કેરેક્ટર વધે એમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધે, એમ જે બંધ લંબાઈ છે બોન્ડ લેન્થ એ ઘટે, અને બંધ લંબાઈ ઘટે તો બોન્ડ સ્ટ્રેન્થ એટલે કે બંધ પ્રબળતા શું થાય, વધે. બંધ પ્રબળતા, તો જો બધા પોઈન્ટ ભેગા કરો તો ઓલ ઓવર આ બધું, કારણ કે એસ કેરેક્ટરનું પ્રમાણ છેવટે મળેલું હતું આપણને સંકરણ પરથી. ક્લિયર? તો સંકરણ પરથી એસ કેરેક્ટર નક્કી થાય, એસ કેરેક્ટર પરથી ઇલેક્ટ્રોનેગેટિવિટી પરથી બંધ લંબાઈ પરથી બંધ પ્રબળતા. તો દરેકે દરેક પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ આપણે નક્કી કરી શકીએ છીએ ગાઈસ. ક્લિયર છે? ઓકે, ચાલો અહીંયા પણ મેં જો સાઈડમાં આપેલું છે બંધ ઉર્જાના મૂલ્યો. જો કે બંધ ઉર્જાના મૂલ્યો આપણે દિમાગમાં રાખવાના હોતા નથી, પણ ખાલી આ પોઈન્ટને સમજાવવા માટે મેં આપેલું છે. જો sp3 સંકૃત કાર્બન હોય તો એમાં કાર્બન હાઇડ્રોજન બંધ તોડવા માટે જો 104 કિલો કેલરી પર મોલ છે, પણ sp સંકૃત કાર્બન હાઇડ્રોજન બોન્ડ હોય તો એમાં તમે જોઈ શકો છો, કારણ કે જેટલી આ તરફ આવો sp તરફ આવો એમ બંધ લંબાઈ ઘટે, તો મોટી બંધ લંબાઈ છે, આ ટૂંકી બંધ લંબાઈ છે. તો બધાને ખબર છે મોટી બંધ લંબાઈ તોડવા કરતાં ટૂંકી બંધને તોડવા ઉર્જા વધારે આપવી પડે. સેમ ટુ સેમ ગાઈસ, તમે એવું નહીં કાર્બન હાઇડ્રોજન કાર્બન બંધમાં પણ જોઈ શકો છો કે જેમ જેમ sp સંકૃત કક્ષક તરફ જઈએ તેમ બંધ ટૂંકો બને એટલે બંધ તોડવા માટે ઉર્જાનું મૂલ્ય પણ શું થતું જાય છે, વધતું જાય છે. ક્લિયર? તો આ એટલા માટે ઓલ ઓવર આપણને કોમન બાબત લાગે પણ સંકરણ ખૂબ અગત્યનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ અગત્યતા કઈ છે કે ભાઈ હાઇડ્રોકાર્બનમાં એસિડિકતાની આપણે કમ્પેર કરી શકીએ. ખૂબ અગત્યના પોઈન્ટ આવા એમસીક્યુ, જો આ પ્રકારના એમસીક્યુ અહીંયા જે આ બધું ડ્રો કરેલું છે, મીન્સ કે આ લખેલા છે, ઓકે, આ બધા આપણા માટે એમસીક્યુ માટે ખૂબ અગત્યના ઓર્ડર છે. તમે જૂના પેપર જોજો, આવી રીતના એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. તો ફરી એકનું એક, જેટલું એસ કેરેક્ટર વધે એટલી કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા વધે, અને જેટલી કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા વધશે, ઓકે, એટલી જ તે શું થશે, જો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે એટલી જ એસિડિકતા પણ શું થશે, વધશે. ઓકે, તો ઇલેક્ટ્રોનેગેટિવ EN નો મતલબ છે ઇલેક્ટ્રોનેગેટિવ, વિદ્યુત ઋણીય કાર્બન પર રહેલો હાઇડ્રોજન એસિડિક હોય. તો હાઇડ્રોજન પરમાણુની એસિડિકતા વધશે ક્યારે, કે જેટલી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે. જેટલો કાર્બન વધારે વિદ્યુત ઋણીય હશે એટલી હાઇડ્રોજન પરમાણુની એસિડિકતા પણ કેવી હશે, વધારે હશે. જેમ કે ગાઈસ તમે જે નીચે એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ઓકે, એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. કઈ રીતનું, જો કે અહીંયા નાઇટ્રોજન છે, એમોનિયામાં નાઇટ્રોજનનું સંકરણ કયું થશે ગાઈઝ, sp3. ઓકે, એમોનિયામાં નાઇટ્રોજનનું પરમાણુ કેવું છે ભાઈ, sp3 છે. બીજું અહીંયા કાર્બન હાઇડ્રોજન, અહીંયા કાર્બનનું સંકરણ કયું છે, sp છે. અહીંયા ઓક્સિજનનું કયું છે ભાઈ, sp2, નો ડાઉટ, sp3 છે. પણ ઓકે, sp3 છે એ વાત સાચી છે. તો તમે કહેશો સાહેબ હમણાં તો તમે કીધું એસ કેરેક્ટર વધે એમ વિદ્યુત ઋણતા વધે, નો ડાઉટ, પણ છેવટે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે, વધારે. જો હું તમને કઈ રીતે એને એક્સપ્લેન કરું, તમે મેં નીચે એક વસ્તુ લખેલી છે, તમે એના પર જરા ધ્યાન આપો. જો કે જ્યારે કાર્બન છે ઇથાઇનમાં, એટલે ટ્રિપલ બોન્ડ, આપણો ઇથાઇન છે, જો કે ટ્રિપલ બોન્ડ સ્વરૂપે હોય તો કાર્બન ઇલેક્ટ્રોનેગેટિવિટી નોર્મલી 2.5 હોય, પણ જ્યારે ટ્રિપલ બોન્ડ સ્વરૂપે થાય ત્યારે કેટલી બને, 3.2. ઓકે, અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી છે, 3.6 છે.
તો તમે જો નો ડાઉટ ભલે અહીંયા ઓક્સિજનનું sp3 સંકરણ છે પણ ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી હજુ વધારે છે. ઓકે, તો અહીંયા કાર્બન અથવા જે તે પરમાણુ આપણે કહીએ તો જે તે પરમાણુની વિદ્યુત ઋણતા વધે એમ હાઇડ્રોજનની એસિડિકતા શું થાય? વધે. તો ભલે અહીંયા કાર્બનનું સંકરણ sp છે, s કેરેક્ટર 25% છે, પણ ગાઈસ આ પોઈન્ટ આપણે એવું કહી શકીએ પરમાણુની વિદ્યુત ઋણતાને આધારે સમજાવીએ છીએ. તો ઓલ ઓવર કાર્બન કરતાં હજુ વિદ્યુત ઋણતા કેવી છે ભાઈ? ઓક્સિજનની વધારે છે, એટલે પાણીમાંના હાઇડ્રોજનની એસિડિકતા આપણે ઓલ ઓવર ઓકે ઇથાઇનમાંના હાઇડ્રોજન કરતાં કેવી કહે છે ભાઈ? વધારે કહીએ છીએ. ક્લિયર? બીજી વસ્તુ જો એસ લાક્ષણિકતાવાળો સેકન્ડ પોઈન્ટ છે, જેટલું એસ લાક્ષણિકતા વધશે એટલી પણ એસિડિકતા વધશે. તો એ તમે જોઈ શકો છો કે આલ્કેન કરતાં આલ્કીન, આલ્કીન કરતાં આલ્કાઇનમાં એસ કેરેક્ટર વધારે હોય. ઓકે, બીજું આલ્કાઇન આલ્કાઇનમાં જો કમ્પેર કરવી હોય તો સીધી વસ્તુ છે ગાઈસ. ઓકે, આ પણ આલ્કાઇન છે, sp સંકૃત આ પણ ઓલ ઓવર અહીંયા તમે જોઈ શકો છો એક મિથાઇલ ગ્રુપ છે. ઇન શોર્ટ જેટલો આલ્કાઇલ સમૂહમાં મીન્સ કે ઇથાઇન આલ્કાઇન છે એમાં આલ્કાઇલ સમૂહ એડ થતા જશે એમ આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસર હોય ગાઈસ. આપણે જે આગળ શીખીશું જેટલી પ્લસ આઈ અસર વધશે એટલી એસિડિકતા ઘટશે. પ્રેરક અસરમાં પોઈન્ટ શીખીશું. મારો કહેવાનો મતલબ આલ્કાઇલ સમૂહ વધશે એમ એસિડિકતા શું થાય? ઘટે. અને બીજું જે ટર્મિનલ આલ્કાઇન હોય એટલે કે છેડા પરના ત્રિબંધ હોય ને એ જ વધારે એસિડિક હોય. વચ્ચે માનો કે બ્યુટ 1 આયન કહીએ, આ આપણો થયો બ્યુટ 1 આયન CH2CH3. ઓકે, અને એક આપણે કહી દઈએ બ્યુટ 2 આયન, જો CH3C ટ્રિપલ બોન્ડ CH3 જો ને. તો ઓબ્વિયસલી આ બેની એસિડિકતાની કમ્પેર કરવી હોય તો આ બ્યુટ 1 આયન વધારે એસિડિક થાય. શું કામ? એને કારણ કે એમાં ટ્રિપલ બોન્ડ ક્યાં છે ભાઈ? છેડા પર છે. ટ્રિપલ બોન્ડ ક્યાં છે? છેડા પર. મીન્સ કે જેટલું છેડા પર ટ્રિપલ બોન્ડ હોય એટલી એસિડિકતા શું થશે? એની વધશે. ક્લિયર? ઓકે, ચાલો. તો આ હતું કે ભાઈ અગત્યતા કે સંકરણથી આપણે ઘણી બધી અગત્યતાઓ નક્કી કરી શકીએ છીએ. ચાલો, નાવ કાર્બન પરમાણુનું વર્ગીકરણ આપણે શીખીએ છીએ. કાર્બન પરમાણુનું વર્ગીકરણ. ઓકે ગાઈસ, તો કઈ રીતે કહીએ છીએ કાર્બન પરમાણુના વર્ગીકરણમાં કે બે રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. ઓકે, કે એક તો જો કે મોસ્ટલી અગત્યનું આપણે આ કહીએ છીએ, આ તો આપણે IUPAC નામકરણમાં પણ શીખીએ છીએ, જે સેકન્ડ છે તે કે એક કાર્બન પરમાણુ ડાયરેક્ટલી બીજા કેટલા કાર્બન પરમાણુને જોડાયેલો છે એને આધારે આપણે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી કે ક્વાટર્નરી એટલે કે ચતુર્થક નક્કી કરીએ છીએ. તો તમે આ નીચેના એક્ઝામ્પલમાં જોઈ શકો છો. જો કે આ કાર્બન છે તે ડાયરેક્ટલી બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને પ્રાથમિક. કે એક કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયેલો તો આપણે પ્રાથમિક કહીએ છીએ ગાઈસ. ક્લિયર? તમે જોઈ શકો છો આ કાર્બન ડાયરેક્ટલી બીજા બે કાર્બન સાથે જોડાયેલો જો તો એને આપણે કયો કીધો? સેકન્ડરી. એવી જ રીતે અહીંયા ચેક કરો તો આ કાર્બન આ 1, આ 2 અને આ 3 સાથે જોડાયેલો છે તો ટર્સરી. અને આ વચ્ચેનો કાર્બન જોવા 1 સાથે, આ 2 સાથે, આ 3 સાથે અને અહીંયા 4 સાથે. ઇન શોર્ટ એક કાર્બન બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એને આધારે આપણે કાર્બન પરમાણુને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થકમાં વર્ગીકૃત કરીએ છીએ. અને જે રીતે કાર્બનને વર્ગીકૃત કરીએ એ જ રીતે આપણે હાઇડ્રોજનને પણ. તો સીધી વસ્તુ છે, પ્રાથમિક કાર્બન સાથે જે હાઇડ્રોજન હોય એને આપણે પ્રાથમિક હાઇડ્રોજન કહીએ છીએ. કે એ જ રીતે દ્વિતીય કાર્બન સાથે જે હાઇડ્રોજન હોય ને આપણે દ્વિતીયક હાઇડ્રોજન કહીએ છીએ. તૃતીય કાર્બન સાથેના હાઇડ્રોજન તૃતીય. પણ ગાઈસ ચતુર્થક કાર્બન હોય તો ચતુર્થક હાઇડ્રોજન હોઈ શકે નહીં, કારણ કે કાર્બન વધુને વધુ 4 બંધ બનાવે અને ચતુર્થક કાર્બનમાં કાર્બનની 4 સંયોજકતા કોના દ્વારા બેલેન્સ થઈ ગઈ છે? અન્ય કાર્બન પરમાણુ દ્વારા ઓલરેડી બેલેન્સ થઈ ચૂકેલી છે. એટલે ચતુર્થક હાઇડ્રોજન પોસિબલ નથી ગાઈસ. ક્લિયર? અને એ જ રીતે જો બીજું વર્ગીકરણ કરીએ કે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને આધારે. ઓકે, તો ક્રિયાશીલ સમૂહમાં આલ્ફા, બીટા, ગામા કઈ રીતે? જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો એને આલ્ફા, એની બાજુનો બીટા, ગામા, ડેલ્ટા, હજી ઓમેગા, આ રીતે ટૂંકમાં નામકરણ કરવામાં આવે છે. ક્લિયર? તો ક્રિયાશીલ સમૂહને આધારે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, ઓમેગા એ રીતે કાર્બનને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી ઓલ ઓવર કાર્બનિક સંયોજનોનું કે ભાઈ આખું જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એમાં કાર્બનિક સંયોજનો છે એને આપણે ક્લિયર કઈ રીતે કયા સંયોજનોમાં કેવા પ્રકારના સંયોજનોમાં વર્ગીકૃત કરીએ છીએ. તો આખા ઓર્ગેનિકમાં કેવા પ્રકારના સંયોજનો આવે એનો ઓલ ઓવર મેં ચાર્ટ દ્વારા
રજૂઆત કરેલી છે. તો મુખ્યત્વે આપણે વાત કરીએ ગાઈસ તો કાર્બનિક સંયોજનને મુખ્યત્વે બે ભાગમાં આપણે વહેંચી દઈએ છીએ. એક તો એ સાયક્લિક મીન કે જેમાં ચક્ર નથી, ઓકે, સરળ એકદમ શૃંખલાવાળા હોય, ઓકે, અચક્રીય જેને સંયોજનો કહીએ છીએ, સરળ શૃંખલાવાળા કે જેમાં કોઈ રિંગ નથી ગાઈસ. જેમ કે આપણે કહીએ છીએ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આલ્કીન, આલ્કાઇન, એલિફેટિક, આલ્ડિહાઇડ, એલિફેટ, ઇન શોર્ટ કે ચક્ર વગરના આપણે કમ્પાઉન્ડ કહીએ છીએ. ક્લિયર? અને બીજા કયા કહે છે કે જેમાં મિનિમમ એક રિંગ તો હોય જ, એટલે કે ચક્ર ધરાવતા સાયક્લિક સંયોજનો, ઓકે, મિનિમમ ટૂંકમાં રિંગ ધરાવતા સંયોજનો, વલયવાળા સંયોજનોને આપણે વર્ગીકૃત કરીએ છીએ. ક્લિયર? ચાલો કઈ રીતે કરીશું? તો સાયક્લિક કમ્પાઉન્ડને ફરી પાછા બે, કારણ કે સીધી વસ્તુ છે. એક સમચક્રીય એટલે હોમોસાયક્લિક કહીએ છીએ અને એક વિષમ ચક્રીય. પહેલા આપણે ગાઈસ વિષમ ચક્રીય જોઈ લઈએ કે વિષમ ચક્રીય હિટ્રોસાયક્લિક. હિટ્રો એટલે કે જે વલય ધરાવતા સંયોજનો કે જેમાં ઓછામાં ઓછો એક હિટ્રો પરમાણુ, હિટ્રો એટલે વિષમ પરમાણુ હોય. કોણ હોય ગાઈસ? વિષમ. જનરલી કોને કહે છે? જનરલી નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, આવા પરમાણુને આપણે કેવા પરમાણુ કહીએ છીએ ભાઈ? વિષમ પરમાણુ કહે છે. કે જ્યારે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર આમાંથી કોઈ પરમાણુ રિંગનો મેમ્બર હોય, તમે જો અહીંયા ઓક્સિજન પોતે રિંગનો સભ્ય છે, ઓક્સિજન પોતે રિંગમાં આવેલો છે, જો રિંગનો સભ્ય છે. ક્લિયર? તો એવા સંયોજનોને આપણે શું કહીએ છીએ ભાઈ? હિટ્રોસાયક્લિક, વિષમ ચક્રીય સંયોજનો. તમે અહીંયા પણ જોઈ શકો છો, એમાં નાઇટ્રોજન પોતે રિંગનો શું છે ભાઈ? મેમ્બર છે. ઓકે, તો નાઇટ્રોજન ટૂંકમાં વિષમ પરમાણુ ધરાવતા ચક્રીય સંયોજનોને આપણે વિષમ ચક્રીય સંયોજનો કહીએ છીએ ગાઈસ. ઓકે, સમચક્રીય સંયોજનોને ફરી પાછા બે ભાગમાં વર્ગીકૃત કરી દઈએ છીએ. સીધી વસ્તુ છે. એક આપણે એવું કહે છે સાયક્લિક ખરા, પણ કેવા ટાઈપના? એલિફેટિક ટાઈપના. ઓકે, એટલે એને કીધું એલિસાયક્લિક. ઇન શોર્ટ એલિફેટિક સાયક્લિક કમ્પાઉન્ડ. એલિફેટિક ટાઈપમાં મીન્સ કે એમાં કોઈ એરોમેટિક ગુણધર્મ ન હોય. એરોમેટિક કમ્પાઉન્ડ કોને કહેશું? હજી આપણે યુકેલનો નિયમને આ ચેપ્ટરમાં આપણો લાસ્ટ ટોપિક છે. એરોમેટિક માટે કેટલીક શરતોનું પાલન થવું જોઈએ. એમાંનું એક શરત તો આપણે સાદી ભાષામાં કહીએ છીએ કે જે યુકેલના નિયમનું પાલન કરે તેને આપણે એરોમેટિક કહીએ છીએ. પણ હજુ પણ બે ચાર શરતો છે. સમતલીય હોવું જોઈએ, sp2 સંકૃત કાર્બન હોવો જોઈએ છે. ટૂંકમાં એ હજી આપણે લાસ્ટ આ જ લેક્ચરમાં લાસ્ટ શીખીશું. ક્લિયર? તો એવા સાયક્લિક કે જેમાં એરોમેટિક ગુણધર્મ નથી, એટલે મેં સાદી ભાષામાં એવું કીધું એલિસાયક્લિક પ્રકારના. જેમ કે સાયક્લોપ્રોપેન મેં દોરેલો છે, સાયક્લોપેન્ટેન દોરેલો છે, સાયક્લોપેન્ટીન દોરેલો છે. તો એરોમેટિક ગુણધર્મો વગરના જે ચક્રીય સંયોજનો જેને આપણે કહીએ છીએ એલિસાયક્લિક કમ્પાઉન્ડ કહીએ છીએ. ક્લિયર? એરોમેટિકમાં શું હશે ભાઈ? એરોમેટિકમાં મીન્સ કે એરોમેટિક શરતોનું પાલન થવું જોઈએ. ઓકે, એરોમેટિક કમ્પાઉન્ડને ફરી પાછા બે ભાગમાં વહેંચીએ છીએ, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. બેન્ઝેનોઇડ ધેટ મીન્સ કે જેમાં બેઝિકલી બેન્ઝીન જેવું વલય આવેલું હોય. બેઝિકલી બંધારણ કેવું હોય? બેન્ઝીન જેવું હોય. એને આપણે શું કહે છે? બેન્ઝેનોઇડ. અને નોન બેન્ઝેનોઇડમાં શું હોય? કે એરોમેટિક લાક્ષણિકતા હોય પણ એમાં બેન્ઝેનોઇડ એટલે કે બેન્ઝીન કરતાં થોડુંક બંધારણ કેવું હશે? અલગ હશે. ક્લિયર? તો ઓલ ઓવર કાર્બનિક સંયોજનો, આખા કેમિસ્ટ્રીમાં આવા કાર્બનિક સંયોજનો છે. આનાથી બહારના કોઈ કાર્બનિક સંયોજનો હોઈ શકે નહીં. આ પ્રકારના કાર્બનિક સંયોજનો છે. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ છીએ ગાઈસ સમાન ધર્મી શ્રેણી. ઓકે, સમાન ધર્મી શ્રેણીમાં શું હોય છે? તો ગાઈસ ખૂબ અગત્યનું, કદાચ તમે 9-10 કદાચ પણ આ ટોપિક શીખેલા હોય કે શબ્દ સમજો, જેટલો શબ્દ સમજશો એટલું તમારા માટે કેવું બનશે? સહેલું બનશે. ઓકે, સમાન ધર્મી એટલે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોની જે શ્રેણી બને. એક સાદી ભાષામાં જો વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરીએ કે સમાન પ્રકારના ગુણધર્મો ધરાવતા સંયોજનોની શ્રેણીને આપણે શું કહીએ છીએ ગાઈસ? સમાન ધર્મી શ્રેણી કહીએ છીએ. ઓકે, તો આમ તો આના પરથી જ ખ્યાલ આવે કે હવે ગુણધર્મો સમાન ક્યારે હોય? કે જ્યારે એમાં ક્રિયાશીલ સમૂહ કેવા હોય ગાઈસ? સમાન. જેમ કે હું તમને એમ કહું મારી પાસે મિથેનોલ છે, મારી પાસે ઇથેનોલ છે, ઓકે, મારી પાસે પ્રોપેનોલ છે. તો મારો કહેવાનો મતલબ એવો છે ગાઈસ કે જો ક્રિયાશીલ સમૂહ સમાન હશે તો ગુણધર્મ સમાન જ હશે. ક્લિયર છે? તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની શ્રેણી કે જેના ક્રમિક સભ્ય, જો આ મિથેનોલમાંથી ઇથેનોલ તરફ આવો તો CH2 નો તફાવત છે, ફરી પાછા ઇથેનોલમાંથી પ્રોપેનોલમાં આવો તો ફરી પાછો CH2 નો તફાવત છે. મીન્સ કે ક્રમિક સભ્યોમાં CH2 જેટલો તફાવત હોય, કાર્બન અને હાઇડ્રોજનની ચોક્કસ સંખ્યાનો તફાવત હોય, તો એવી શ્રેણીને આપણે શું કહે છે? સમાનધર્મી શ્રેણી.
ક્લિયર? મેં ડેફિનેશન પણ લખેલી છે, તમે જોઈ શકો છો ગાઈસ. ડેફિનેશન શું લખેલી છે આપણે જો. મેં જે સમજાવ્યું છે કે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેના ક્રમિક સભ્યોમાં કાર્બન હાઇડ્રોજન પરમાણુની સંખ્યાનો ચોક્કસ તફાવત હોય, આપણે કીધું CH2 નો તફાવત હોય, તો એવા સંયોજનોની જે શ્રેણી બને છે એને આપણે સમાનધર્મી શ્રેણી કહીએ છીએ. ઓકે, એની લાક્ષણિકતા કહીએ. જોજો ઘણી ખરી આપણે લાક્ષણિકતા ભણી ગયા. પહેલું આપણે કહી દીધું દરેકે દરેકમાં ક્રિયાશીલ સમૂહ કેવો હશે? ભાઈ સમાન હશે. બીજું, સમાન ધર્મી શ્રેણીનો જે પ્રત્યેક સભ્ય છે એને કોમન એક સૂત્ર આપી શકાય. જેમ કે આલ્કોહોલ હતું તો આલ્કોહોલને આપણે CnH2n+1OH સૂત્ર આપી શકીએ. ઓકે, સપોઝ જો આપણે વાત કરી એક સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ આલ્કેન કે સપોઝ CH4, ઇથેન તો C2H6, પ્રોપેન તો C3H8. તો આનું જો કોમનલી આપણે આલ્કેનનું સૂત્ર કયું કહે છે? CnH2n+2. તો અહીંયા કાર્બન જો અહીંથી અહીંયા કાર્બન 2 મૂકી દો તો 2 દુ 4 ને 2 6 આવી ગયા હાઇડ્રોજન 6. મીન્સ કે સમાન ધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યને આપણે કોમન ફોર્મ્યુલાથી દર્શાવી શકીએ. સપોઝ માની લઈએ આપણે કે મારી પાસે આલ્ડીહાઇડ છે, ચાલો કે CH3CHO ઇથેનોલ, સપોઝ CH3CH2CHO પ્રોપેનોલ. તો કઈ રીતે? જો અહીંયા કાર્બન કેટલા બને છે? 2, હાઇડ્રોજન 4 બને છે, ઓક્સિજન. તો કોમન ફોર્મ્યુલા શું થાય? CnH2nO. ઓકે, જો જેમ કે અહીંયા કાર્બન કેટલા થયા? 3. તો જો અહીંયા 3 મૂકી જો કાર્બનની સંખ્યા તો C3 3 દુ 6 અને 1 ઓક્સિજન. જોવો જોઈએ તો કાર્બન 3, હાઇડ્રોજન 6, ઓક્સિજન 1. તો સમાન ધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યને આપણે કોમન ફોર્મ્યુલાથી દર્શાવી શકીએ છીએ. ક્લિયર છે ગાઈસ? ઓકે, બીજું આપણે ઓલરેડી ડેફિનેશનમાં પણ કહી દીધું કે સમાન ધર્મી જે શ્રેણી છે એનો પ્રત્યેક સભ્ય એકબીજાથી ઓકે કાર્બન હાઇડ્રોજનની ચોક્કસ સંખ્યાનો શું ધરાવે છે? તફાવત ધરાવે છે. જેમ કે CH2 નો તફાવત ધરાવે છે એ વાત કરી દીધી. હવે CH2 નો તફાવત છે એટલે પ્રત્યેક ક્રમિક સભ્ય છે એના અણુભારમાં કેટલો તફાવત હોય? 14 AMU. શું કામ? જો ફરીથી કે મારી પાસે મિથેનોલ છે, મારી પાસે ઇથેનોલ છે, તો તમે જો અહીંયા CH2 નો તફાવત આવ્યો એટલે અહીંયા કાર્બનનો જે પરમાણુ ભાર એટલે અહીંયા CH3OH તો કોમન જ છે. તો આની કરતા આના અણુભારમાં કેટલો તફાવત હશે? CH2. CH2 નો કેટલો? કાર્બનનો 12, 1 હાઇડ્રોજનનો 1 તો 2 હાઇડ્રોજનનો 2 એટલે ટોટલ કેટલો? 14 AMU. તો કહેવાનો મતલબ એવો છે ગાઈસ, 14 પ્રત્યેક સભ્ય છે, ક્રમિક સભ્ય છે એના અણુભારમાં 14 AMU જેટલો શું હોય છે? તફાવત હોય છે. બીજું, દરેકે દરેકમાં ક્રિયાશીલ સમૂહ સમાન છે તો રાસાયણિક ગુણધર્મ પણ કેવા હોય? સમાન હશે. પણ ગાઈસ ભૌતિક ગુણધર્મ બદલાઈ શકે. શું કામ એને? કારણ કે જેમ જેમ મિથેનોલમાં 1 કાર્બન અને OH હતું, ઇથેનોલમાં 2 કાર્બન OH છે, પ્રોપેનોલમાં 3 કાર્બન. તો એવું નહીં હોય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ માટે તમે આ સમજાવી શકો છો. ટૂંકમાં જેમ જેમ કાર્બન પરમાણુની શૃંખલા વધે એમ પછી એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ બદલાય, અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ બદલાય તો એને રિલેટેડ જે ગુણધર્મ હશે, જેમ કે ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, આ દરેકે દરેક પ્રોપર્ટી પણ શું થશે ગાઈસ? બદલાશે. ક્લિયર ગાઈસ? દરેકે દરેક ગુણધર્મ બદલાય છે. જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધશે તેમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, દ્રાવ્યતા, સીધી વસ્તુ છે, અણુભાર વધે તો ઘનતા પણ બદલાય, દ્રાવ્યતા પણ બદલાતી જશે. તો રાસાયણિક ગુણધર્મ સમાન હોય પણ ભૌતિક ગુણધર્મ બદલાતા જશે. અને સમાન ક્રિયાશીલ સમૂહ છે તો એ દરેકે દરેકની જે બનાવવાની પદ્ધતિ છે, સંશ્લેષણ છે લેબોરેટરીમાં, એ પણ કેવું હોય? સમાન હોય. ક્લિયર? તો ઓલ ઓવર સમાન ગુણધર્મો ધરાવતી શ્રેણી એને આપણે સમાન ધર્મી શ્રેણી કહીએ છીએ. અને સમાન ધર્મી શ્રેણી માટે ગુણધર્મો સમાન ક્યારે હોય? આપણે એવું કીધું જ્યારે ક્રિયાશીલ સમૂહ પણ કેવા હશે? સમાન હશે. ક્લિયર? તો ગાઈસ એકચ્યુઅલી સમાન ધર્મી શ્રેણી પછી મેં પહેલી જ સ્લાઇડમાં ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે કીધેલું હતું કે ભાઈ IUPAC નામકરણ આવે, પણ મેં આ લેક્ચરમાં IUPAC નામ કવર કરેલું નથી. ઓકે, એના માટે મેં અલગથી લેક્ચર બનાવેલો છે. કારણ કે જો IUPAC નામ આ ચેપ્ટરમાં લેવા જશે તો ઓલરેડી આટલા ટોપિકનું ડિસ્કસ કરીશું તો બહુ મોટો લેક્ચર આજનો બનવાનો છે ગાઈસ. ક્લિયર? અને તો IUPAC નામકરણ લઈએ તો કન્ટિન્યુ મીન્સ કે 3-4 કલાકનો લેક્ચર બની જશે. તો એની કરતાં એના તો અલગ લેક્ચર બનાવી આપેલો છે. ક્લિયર? પણ હવે ખાસ મેં જ્યારે પહેલા મીન્સ કે પહેલી સ્લાઇડ હતી આપણા લેક્ચરની ત્યારે પણ મેં કીધેલું હતું કે બંધ વિયોજનથી આપણા GOCના ટોપિક બેઝિકલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પાકો બેઝ જેને કહીએ આપણે, અહીંથી દરેક કન્સેપ્ટ તમારા દિમાગમાં પરફેક્ટલી જવા જોઈએ. ક્લિયર છે ગાઈસ? ચાલો જાણીએ કે બંધ વિયોજન.
બંધનું વિયોજન કે બંધને તોડવાનું છે તો કોને કહીએ છીએ? તો સીધી વસ્તુ છે, કાર્બનિક સંયોજનમાં જનરલી સહસંયોજક બંધ હોય. હવે એ સહસંયોજક બંધ બે રીતે તૂટે. કઈ રીતે? માનો આ એ પરમાણુ છે, આ બી પરમાણુ, બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવેલો છે. તો બની શકે જ્યારે બંધ તૂટે તો બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને દૂર થાય, અથવા બની શકે બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને દૂર થવાને બદલે બની શકે કે કોઈ એક પરમાણુ બંધના બે ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જાય અને બીજા પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન પોતે ગુમાવી બેસે. તો કાર્બનિક સંયોજનમાં બંધનું વિયોજન બે રીતે આપણે કરીએ છીએ, જેમાં એક વિભાજન કહીએ છીએ આપણે સમવિભાજન. ઓકે, સરખું વિભાજન. એટલે શું થશે ગાઈસ? મેં હમણાં જ આપણે અહીંયા સાઈડમાં એક્ઝામ્પલ સમજાવ્યું હતું એ પ્રમાણે કે માની લો એ અને બી પરમાણુ છે, તો બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી છે, પણ સમવિભાજનમાં શું થશે કે બંને પોતપોતાના, જ્યારે બંધ તૂટશે ત્યારે પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને શું થાય? દૂર થાય. જો, એટલે બંને પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન બને છે. તો આવી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીસ છે ને મુક્ત મૂલક કહેવાય. ફરી મુક્ત મૂલકની સ્થાયીતા, મુક્ત મૂલકના સંકરણ, એના આકારો, આ દરેકને આપણે પ્રક્રિયાના મધ્યવર્તીઓ કહેવાય. અને બંધના વિયોજન પરથી આપણે પહેલા અસરો શીખીશું, પ્રેરક અસર, સંસ્પંદન અસર, ઇલેક્ટ્રોમેરિક અસર, હાઇપર કોન્જ્યુગેશન. આ બધી અસરો પછી આપણે આખો પ્રક્રિયાના મધ્યવર્તી મુક્ત મૂલક, કાર્બોકેટાયન, કાર્બેનાયન, કાર્બીન, આ દરેક ઉપર ફરી મેં ડિટેલમાં સ્લાઇડો બનાવેલી છે આ જ લેક્ચરમાં. ઓકે, તો અત્યારે ખાલી મુક્ત મૂલક કોને કહે છે? કે એવી સ્પીસીસ કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અથવા તો કે સમવિભાજનને લીધે બનેલી એવી સ્પીસીસ કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એને આપણે શું કહીએ છીએ ગાઈસ? મુક્ત મૂલક કહીએ છીએ. ક્લિયર? ઓકે, મુક્ત મૂલક મીન્સ કે આ પ્રકારનું વિભાજન ક્યારે થશે? કે ખાસ કરીને અધ્રુવીય દ્રાવકમાં થશે અથવા તો વાયુ અવસ્થામાં થશે. ઓકે, અને કોની હાજરીમાં થાય? જોજો, પરફેક્ટલી દિમાગમાં રાખજો કે જ્યારે તીર ઉપર ક્યાં તો પેરોક્સાઇડ કેટાલિસ્ટ હશે, અથવા અલ્ટ્રાવાયોલેટ, અથવા જેને આપણે કહીએ ને ફોટોલિસિસ, ફોટોસેન્સિટાઇઝર, એ પ્રકારના પણ વર્ડ હોય છે. ઓકે, તો Hμ અથવા 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઊંચા તાપમાને આપણે જ્યારે ગરમ કરીશું, ક્લિયર, અથવા વિદ્યુત આપીશું, અથવા એક મુક્ત મૂલકની બીજા મુક્ત મૂલક સાથે પ્રક્રિયા થાય તો એને પણ શું કહીએ ગાઈઝ આપણે? ઓકે, મીન્સ કે એવા કિસ્સામાં પણ શું સમવિભાજન થાય છે ને ફાઇનલ નિપજ તરીકે આપણને મુક્ત મૂલક બને છે. ક્લિયર ગાઈઝ? ઓકે, તો તમે જોઈ શકો છો, સપોઝ અહીંયા કાર્બન, હાઇડ્રોજન છે, સૂર્યપ્રકાશ અથવા તો એનર્જી આપેલી છે, તો આ બંધનું જ્યારે વિયોજન થાય ત્યારે હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જશે, કાર્બન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને જશે, એટલે બંને પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. એટલે મિથાઇલ મુક્ત મૂલક બન્યો અને એક આપણે કહીએ છીએ હાઇડ્રોજન મુક્ત મૂલક. ક્લિયર? તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ એને આપણે મુક્ત મૂલક તરીકે ઓળખીએ છીએ. તો કાર્બનિક સંયોજનોમાં પ્રક્રિયા દરમિયાન ક્યાં તો બંધનું સમવિભાજન થાય અથવા તો શું થાય? વિષમ વિભાજન. એટલે ક્યાં તો બંને પરમાણુઓ મેં કીધું એક એક ઇલેક્ટ્રોન લઈને દૂર થાય, અથવા વિષમ વિભાજનમાં પહેલી વસ્તુ તો અહીંયા જો અધ્રુવીય દ્રાવક હતું, અહીંયા વિષમ વિભાજન માટે ધ્રુવીય દ્રાવક. શું કામ એને ધ્રુવીય દ્રાવક? કારણ કે વિષમ વિભાજન થશે ક્યારે ગાઈસ? કે જ્યારે બે પરમાણુ એવા હોય, ફરીથી ચાલો સપોઝ એ અને બી, કે ફરીથી આ એના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે. ઓકે, તો બીની વિદ્યુત ઋણતા માનો વધારે, મીન્સ કે જ્યારે બંધ એવા પરમાણુ વચ્ચે બનેલો હોય કે જેની વિદ્યુત ઋણતાનો શું હોય? તફાવત હોય ગાઈસ. ઓકે, તો જ્યારે બંધ તૂટે તો જે વધુ વિદ્યુત ઋણીય, માની લો આપણા કિસ્સામાં અત્યારે બી વધારે વિદ્યુત ઋણીય છે, તો જ્યારે બંધ તૂટશે ત્યારે બંધના બંને ઇલેક્ટ્રોન યુગ્મ જે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ હોય પોતે લઈને ચાલ્યો જાય. ટૂંકમાં એમ કહેવાય એ સાથે ચીટિંગ કરી લે છે. ચીટિંગ કરીને બંધના બંને ઇલેક્ટ્રોન પોતે આંચકીને લઈને ભાગી જાય છે, એવું આપણે કહી શકીએ. અને પોતે ઇલેક્ટ્રોન લઈ લે છે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, અને જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એના ઉપર કેવો આવશે? પોઝિટિવ. તો શા માટે ધ્રુવીય દ્રાવકમાં થાય છે ગાઈસ? કારણ કે અહીંયા બંધ જ એવા પરમાણુ વચ્ચે બનેલો છે કે જેની વિદ્યુત ઋણતાનો શું હોય ગાઈસ? તફાવત હોય. તો જુદી જુદી વિદ્યુત ઋણતાના તફાવત ધરાવતા પરમાણુ વચ્ચે જ્યારે બંધ રચાય છે ત્યારે ખાસ કરીને બંધના વિયોજન વખતે વિષમ વિભાજન થાય છે. જેમ કે અહીંયા આપણે આર અને જી એવી રીતે મેં દર્શાવ્યું છે. માનો આર અને જી બે પરમાણુ છે. ઓકે, અને અહીંયા મેં જી માઇનસ કરેલું છે, એનો મતલબ આ બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈને ચાલ્યું ગયું હોય? જી.
ઓકે, તો આર છે એને મીન્સ કે જી પાસે તો ઇલેક્ટ્રોન વધી ગયા એટલે નેગેટિવ ચાર્જ, પણ આરે તો પોતાનો જે ઇલેક્ટ્રોન હતો એ ગુમાવ્યો, કારણ કે એનો ઇલેક્ટ્રોન જી લઈ જાય છે. જી પોતાનો ઇલેક્ટ્રોન તો લઈ જ લે છે, પણ આરનો ઇલેક્ટ્રોન લઈને પણ ચાલ્યો જાય છે. એટલે આર ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. તો હવે માની લો કે જો આર તરીકે કાર્બન હોય તો એ ધન વીજભાર વાળો કાર્બન બને, અને આવા ધન વીજભારિત કાર્બનને આપણે શું કહે છે ગાઈસ? કાર્બોકેટાયન કહીએ છીએ. શું કહે છે ગાઈસ? કાર્બોકેટાયન. પણ માનો બીજો કેસ એવો કીધો છે કે જેમાં આર ઉપર મેં નેગેટિવ ચાર્જ બતાવ્યો છે. એનો મતલબ અહીંયા એવું હોય કે આર એટલે કે આરની વિદ્યુત ઋણતા વધારે હશે, અને આર સાથે જોડાયેલું જે ગ્રુપ અથવા જી એટલે ગ્રુપ, ઓકે, આર એટલે જનરલી આલ્કાઇલ કે એ પ્રકારનો સમૂહ, એવું આપણે અહીંયા સૂચવવા માંગીએ છીએ. તો એવું કોઈ સમૂહ કે પરમાણુ આર સાથે હોય કે જેની વિદ્યુત ઋણતા આર કરતા કેવી હોય? ઓછી. તો બંધનું જ્યારે વિયોજન થાય ત્યારે બંને ઇલેક્ટ્રોન હવે આર લઈ લેશે, એટલે આર ઉપર નેગેટિવ ચાર્જ આવશે, અને જી ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે એટલે પોઝિટિવ બની જશે. તો હવે જો આર તરીકે કાર્બન હોય તો એનો મતલબ કાર્બન ઉપર ઋણ વીજભાર બને છે. તો આવા ઋણ વીજભારિત કાર્બનને આપણે શું કહે છે ગાઈસ? કાર્બેનાયન. ઓકે, કારણ કે એનાયન એટલે ઋણ વીજભાર, તો કાર્બન પ્લસ એનાયન એટલે કાર્બેનાયન. એવી રીતે કેટાયન એટલે ધન વીજભાર, તો કાર્બન પ્લસ ધન વીજભાર હોય તો કાર્બોકેટાયન કહે છે. તો મેં કીધું એ પ્રમાણે જો કે જ્યારે આર અને જીની વિદ્યુત ઋણતાનો તફાવત હોય, ટૂંકમાં બંધ એવા બે પરમાણુ વચ્ચે બનેલો હોય કે જેની વિદ્યુત ઋણતાનો તફાવત હોય, તો એને આપણે શું કહે છે ગાઈસ? કે એવા કેસમાં વિષમ વિભાજન થાય છે. અને બીજી વસ્તુ કે ભાઈ હંમેશા સમ વિભાજન કરતા વિષમ વિભાજન વખતે સમ વિભાજનમાં બંધ તોડવો એની કરતા વિષમ વિભાજનમાં બંધ તોડવામાં એનર્જી વધારે જોઈએ. શું કામ? કારણ કે વિષમ વિભાજનમાં એવા પરમાણુ વચ્ચે બંધ બનેલો છે કે જેમાં વિદ્યુત ઋણતાનો તફાવત છે, એટલે એમાં સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય, અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ એ પ્રબળ પ્રકારનું એક રીતે આકર્ષણ કહી શકીએ, અને આકર્ષણ તોડવા માટે હંમેશા એનર્જી કેવી જોઈશે ગાઈસ? વધારે જોઈશે. ક્લિયર? તો બંધનું વિયોજન, બંધના વિયોજનથી આપણે કાં તો અત્યારે 3 સ્પીસીસ કીધી છે, મુક્ત મૂલક અથવા કાર્બોકેટાયન, કાર્બેનાયન, પણ હજી પણ સ્પીસીસ આવશે ગાઈસ. કઈ કઈ હજી આવશે? કાર્બીન આવશે, નાઇટ્રીન આવશે, બેન્ઝાઇન આવશે. તો આ દરેક પ્રકારની સ્પીસીસ પણ આવશે. ઓકે, ચાલો પ્રક્રિયાના પ્રક્રિયકો. ઓકે, તો જનરલી ઓર્ગેનિક પ્રક્રિયામાં મુખ્યત્વે આપણે જોવા જઈએ તો પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રક્રિયા ક્યાં તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા થતી હોય છે, ક્યાં તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો દ્વારા થતી હોય છે. ગાઈસ બેઝિક પાયો છે, ઘણી વખત 12થમાં રહેલા સ્ટુડન્ટ્સને પણ પછી આ મીન્સ કે આ શબ્દ પ્રત્યે એક પ્રકારનો ફોબિયા હોય છે. ફોબિયા એટલે ડર ગાઈસ. ઓકે, કે આવા શબ્દો આવે એટલે કેટલાક સ્ટુડન્ટ્સનું દિમાગ મગજ ઓટોમેટિક બંધ થઈ જાય છે ગાઈસ. પણ એ ડર તમને એક પ્રકારનો ખાલી ડર છે, આવડતું તો હોય જ છે. એ ડર આપણે શું કરવાનો છે? દૂર કરવાનો છે. એ ડરને આપણે દૂર કરવાનો છે ગાઈસ. ઓકે, જો તો કયા કયા બેઝિકલી બે પ્રકારના પ્રક્રિયક કીધા. એક આપણે કીધું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોફાઇલ કહીએ છીએ. શું કહે છે ગાઈસ? ઇલેક્ટ્રોફાઇલ કહેવાય એને. ઓકે, તો કઈ ગોખવાની જરૂર નથી. સ્ટુડન્ટ ઘણીવાર એવું કે સર આડાઅવળું થઈ જાય છે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગીમાં. ગોખવાની જરૂર નથી, શબ્દ સમજો. ઇલેક્ટ્રોનનો અનુરાગ કરવો, અનુરાગ કરવું એટલે મેળવવો. કોણ ઇલેક્ટ્રોન મેળવી શકે? જો આ રીતે સિમ્પલ તમે યાદ રાખો. ઇલેક્ટ્રોનનું અનુરાગ, અનુરાગ કરવું એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે એવી સ્પીસીઝ હોય, એવા ઘટકો હોય કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે, અને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય એટલે એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે. તો એવા સ્પીસીઝને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી. તો ઓલ ઓવર ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઓલ ઓવર શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી સ્પીસીઝ, અથવા તો કે જે ઇલેક્ટ્રોન ગ્રાહક છે, ઇલેક્ટ્રોન મેળવવાની કેપેસિટી રાખે છે, એને આપણે શું કહે છે? ઇલેક્ટ્રોન અનુરાગી. ઓકે, અને એનું તદ્દન વિરોધી ક્યાં આવશે? કેન્દ્રાનુરાગીમાં. પણ પેલા ઓલ ઓવર આપણે બધું ડિસ્કશન ઇલેક્ટ્રોન અનુરાગીનું કરવાના છીએ. બધું ડિસ્કશન ઓલ ઓવર ઇલેક્ટ્રોન અનુરાગીનું કરીએ. જો તો ઇન શોર્ટ એટલું દિમાગમાં આવી ગયું કે ભાઈ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી સ્પીસીઝ એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. ક્લિયર છે? ઓકે, ચાલો ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને આપણે બે ભાગમાં વહેંચીએ. ક્યાં તો વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોફાઇલ હોય, વીજભારમાં શું હોય? ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, એટલે જનરલી પોઝિટિવ ચાર્જ જ હોવાનો છે. અને ક્યાં તો તટસ્થ પ્રકારના ઇલેક્ટ્રોફાઇલ હોય. હવે વીજભાર ધરાવતા એટલે બધા જ ધન આયન છે તે ઇલેક્ટ્રોફાઇલમાં આવે.
બધા ધન આયન કેમાં આવશે ગાઈસ? ઇલેક્ટ્રોફાઇલ. પણ ગાઈસ જો મેં અપવાદ તરીકે અથવા સિવાય કે એવું લખેલું છે, આ બધા એમસીક્યુ પૂછાઈ ચૂકેલા છે ગાઈસ, દિમાગમાં રાખજો, પરફેક્ટલી રાખજો દિમાગમાં. આ બધા એમસીક્યુ પૂછાઈ ચૂકેલા છે કે ધન આયન કીધા તો જરૂરી નથી કે બધા જ ધન આયન, મેં લખેલું છે નો ડાઉટ, પણ મેં અપવાદે લખેલા. જો કે પહેલો સમૂહ હશે ફર્સ્ટ એ એટલે આપણો આલ્કલી, ફર્સ્ટ સેકન્ડ એ એટલે આપણો આલ્કલાઇન અર્થ ધાતુ, કે પહેલા બે સમૂહના ધન આયન હોય કે એલ્યુમિનિયમ +3 હોય કે એમોનિયમ પ્લસ હોય તો આના ધન આયનો ઇલેક્ટ્રોફાઇલ આપણે જનરલી કહેતા નથી. શા માટે નથી કહેતા ગાઈઝ? કારણ કે એમની પાસે બહારના જે આવનારા ઇલેક્ટ્રોન છે એને સમાવવા માટે કોઈ પછી એક્સ્ટ્રા ખાલી કક્ષકો હોતી નથી, એટલા માટે. તટસ્થ ઇલેક્ટ્રોફાઇલ એને ફરી પાછા ગાઈઝ આપણે બરાબર છે 3 પ્રકારમાં વહેંચી શકીએ. કેવા? કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે, જો અહીં લખેલું છે કે એવા તટસ્થ પરમાણુ અથવા સંયોજનો કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે ક્યાં તો અષ્ટક પૂરું થયેલું ન હોય. ઓબ્વિયસલી છે અષ્ટક પૂરું નહીં હોય તો સીધી વસ્તુ છે એ લોકો ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરવા કરશે, કારણ કે અષ્ટક હશે તો સ્થાયીતા હશે. ઓકે, તો ગાઈસ શું આ બધા ઉદાહરણ તમે ગોખશો, યાદ રાખશો? નહીં ગાઈસ, ગોખવાના કે યાદ રાખવાના નથી. બસ આપણે ખાલી આજે બ્લુ કલરમાં જે શરતો લખેલી છે એ શરતો દિમાગમાં રાખો અને ગમે તે ઉદાહરણ પૂછી શકે. બની શકે હજી મેં આ લખેલા છે આટલા બધા એક્ઝામ્પલ, એની બહારના પણ તમને એક્ઝામમાં કોઈ એક્ઝામ્પલ આવી શકે છે. પણ આપણી જે શરતો છે, જે શરતો આપણે અત્યારે કહી રહ્યા છીએ કે અષ્ટક છે કે નથી, ધન આયન છે તો કેવા પ્રકારના ધન આયન છે, તો આવી શરતો દિમાગમાં રાખો. શરતો એપ્લાય કરો એટલે તમને ખબર પડી જાય કે તમને આપેલો પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી છે કે કેન્દ્ર અનુરાગી છે. ક્લિયર? તો જો આપણા મધ્યસ્થ પરમાણુ પાસે અષ્ટક ક્લિયર ન હોય, અષ્ટક પૂરું ન હોય તો સીધી વસ્તુ છે એ લોકો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે કહીએ તો એ લોકો અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવા કરે, એટલે ઇલેક્ટ્રોન મેળવીને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી કહી દીધા છે. જેમ કે BH3, AlX3, X એટલે હેલોજન, જેમ કે AlCl3, AlBr3 આપણે કહીએ, સેમ ટુ સેમ FeX3. તો આ રીતની સ્પીસીઝ આપણે ઇલેક્ટ્રોફાઇલ કહીએ છીએ. ક્લિયર? ઓકે, એવા તટસ્થ પરમાણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે નો ડાઉટ અષ્ટક, જો મેં ખરું કરેલું છે એનો મતલબ અષ્ટક પૂરું તો છે, ઓકે, પણ અષ્ટક પૂરું હોવા ઉપરાંત એની પાસે ડી કક્ષકો ખાલી હોય. જો અહીંયા મેં શું કીધું હતું, કેમ ભાઈ ફર્સ્ટ એ સેકન્ડ એના ધન આયનોને આપણે ના પાડી? આપણે એવું કીધું કે એ લોકો પાસે પછી કોઈ એક્સ્ટ્રા કક્ષકો રહેતી નથી કે જે નવા ઇલેક્ટ્રોન આવશે એને સમાવી શકે. પણ અહીંયા મેં લખેલું છે અષ્ટક ભલે કમ્પ્લીટ છે પણ કમ્પ્લીટ હોવા છતાં એની પાસે ડી કક્ષક ખાલી છે, અને ડી કક્ષક ખાલી હોય તો નવા ઇલેક્ટ્રોનને ડી કક્ષકમાં સમાવી શકે ગાઈસ. ઓકે, એટલા માટે આ પ્રકારની સ્પીસીસ પણ શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ કહી શકાય. ઓકે, અને અથવા એવા સંયોજનો કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે 2 કે તેથી વધારે ઇલેક્ટ્રોન નેગેટિવ એટલે વિદ્યુત ઋણીય પરમાણુ હોય. કારણ કે જો વિદ્યુત ઋણીય પરમાણુ છે, સપોઝ અહીંયા BX3 છે એનો આપણે BF3 વડે જો સમજાવી દઈએ તો ઓબ્વિયસલી જે ફ્લોરિન વધારે વિદ્યુત ઋણીય છે તો બંધના ઇલેક્ટ્રોન પોતે શું કરે? ખેંચવા કરે. શું કરે? ખેંચવા કરે. એટલે ઓટોમેટિક બોરોનને ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવાય. ઓકે, એટલા માટે કે જ્યારે મધ્યસ્થ પરમાણુ પાસે 2 કે તેથી વધારે વિદ્યુત ઋણીય પરમાણુ, EN એટલે ઇલેક્ટ્રોનેગેટિવ વિદ્યુત ઋણીય પરમાણુ હશે એ લોકો પણ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. અને ગાઈસ જો લુઈસનો કન્સેપ્ટ એપ્લાય કરીએ તો જે લોકો ઇલેક્ટ્રોન મેળવે એને એસિડ કહેવાય. તો ઇલેક્ટ્રોફાઇલની ડેફિનેશનમાં જ આપણે કીધું કે એ લોકો ઇલેક્ટ્રોન ગ્રાહક છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે છે, અને એટલે એ લોકો કેવા સ્વભાવના હોય? લુઈસ એસિડ સ્વભાવના હોય છે. ક્લિયર ગાઈસ? ઓકે, ઘણી વખત ક્લોરીન, બ્રોમિન, આયોડિન પણ તટસ્થ પ્રકારના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે આપણે લઈએ છીએ. ટૂંકમાં એ પ્રક્રિયાને આધારે કહી શકાય. ઓકે, કઈ પ્રક્રિયામાં કેવો રોલ ભજવે છે એને આધારે આપણે એને કહીએ છીએ. ક્લિયર? ઓકે, જેમ કે આપણે જ્યારે ક્લોરિનેશન કરીએ તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેમ છે? કારણ કે ક્લોરિનેશનમાં ક્લોરિન છે એમાં વિભાજન કઈ રીતે થશે? તો એક ક્લોરિન માઇનસ એટલે ક્લોરાઇડ બનશે અને એક પોઝિટિવલી બનશે. ક્લિયર? તો જે પોઝિટિવલી ધન વીજભારવાળો ક્લોરિન છે તે શું બનશે ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, કારણ કે એના પર ધન વીજભાર છે તો ઇલેક્ટ્રોનની શું થશે? ઉણપ થશે. ક્લિયર? તો ઓલ ઓવર ઇલેક્ટ્રોફાઇલ એટલે ધન વીજભાર ધરાવતા અથવા તો એવા તટસ્થ સંયોજનો કે જે લોકો ઇન શોર્ટ ઇલેક્ટ્રોન મેળવી શકે.
તો જે લોકો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે, ઇન શોર્ટ લुईस એસિડ પ્રકારના હોય, એને આપણે શું કહે છે ગાઈસ? ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહીએ છીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે કહીએ છીએ ગાઈસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. શોર્ટમાં આપણે ઇંગ્લિશમાં એને શું કહે છે ભાઈ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, ઇન શોર્ટ ન્યુક્લિયોફાઇલ જેને આપણે કહીએ છીએ. શું કહે છે ભાઈ? ન્યુક્લિયોફાઇલ. ઘણી વખતે NU- એવી રીતે પણ દર્શાવેલું હોય. ઓકે, તો ઇલેક્ટ્રોફાઇલ કરતા ન્યુક્લિયોફાઇલ તદ્દન વિરુદ્ધ. શું કહેશું? કે એવી સ્પીસીસ કે જે વધારે પડતા ઇલેક્ટ્રોન ધરાવતા હોય. જો કેન્દ્રાનુરાગી, ફરી અહીંયા સમજો, કેન્દ્ર પ્લસ અનુરાગી. અનુરાગ કરવું એટલે મેળવવું, કે જે લોકો કેન્દ્ર મેળવવા કરે. હવે કેન્દ્ર એટલે કહેવાનો મતલબ એવો છે, કેન્દ્રમાં ધન વીજભાર હોય, કે ઇન શોર્ટ જેવો ધન વીજભારિત સ્પીસીસ મેળવવા કરે, ધન વીજભાર પ્રાપ્ત કરવા કરે, એને આપણે શું કહીએ છીએ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહીએ છીએ. તો બેક ટુ ઇલેક્ટ્રોન અનુરાગીમાં એવું કીધું, ઇલેક્ટ્રોન મેળવવા કરે. કેન્દ્રાનુરાગીમાં કેન્દ્ર મેળવવા કરે, ઇન શોર્ટ ધન વીજભાર મેળવવા કરે. હવે ધન વીજભાર કોણ મેળવવા કરે? તો જે ઇન શોર્ટ ધન વીજભાર સાથે મેળવવું એટલે ધન વીજભાર સાથે જોડાવા કોણ કરે? કે જેની પાસે વધારે ઇલેક્ટ્રોન હોય. ઓકે, જેની પાસે ઋણ વીજભાર હોય. ઋણ વીજભાર હોય તો ધન વીજભાર સાથે જોડાવા કરે, અથવા ઋણ વીજભાર ક્યારે હોય? એની પાસે વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે. તો ઇન શોર્ટ ડેફિનેશન બની ગઈ કે એવા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા, એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ સ્પીસીસ હોય કે જે પોતે પોતાના ઇલેક્ટ્રોનનું ધનાયન કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી સ્પીસીસને દાન આપી શકે, એવા પ્રક્રિયકને આપણે શું કહીએ છીએ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોને આપણે બેઝિકલી 4 પ્રકારના વહેંચી શકીએ, 4 પ્રકારના સમજાવી શકાય. કઈ રીતે? એક તો આપણે કહી દીધું કે જે ઋણ વીજભારિત સ્પીસીસ હોય એ બધી, જે રીતે અહીંયા ઇલેક્ટ્રોફાઇલમાં ધન વીજભારિત સ્પીસીસ કીધી, તો કેન્દ્રાનુરાગીમાં એક તો કોમન છે કે જે ઋણ વીજભારિત સ્પીસીસ હોય એ કેવા હોય? એ બસ કેન્દ્રાનુરાગી હોય. કારણ કે એની પાસે ઋણ વીજભાર તો જ હોય કે કહેવા એવું માગે છે કે ભાઈ અમારી પાસે ઇલેક્ટ્રોન વધારે છે, તમે આવીને લઈ જાઓ. એટલે એ લોકો ઇલેક્ટ્રોન શું કરવા કરે? દાન આપવા કરે. અને ઇલેક્ટ્રોન દાન આપે એટલે આપણે શું કહે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. ઓકે, અથવા એવા તટસ્થ ન્યુક્લિયોફાઇલ કે જેમાં સી એટલે સેન્ટ્રલ એટમ, મધ્યસ્થ પરમાણુ. સી એટલે શું? અહીંયા જે કીધું હતું એ પ્રકારે મધ્યસ્થ પરમાણુ, કે જેમની પાસે અષ્ટક ક્લિયર હોય, પણ અષ્ટક ક્લિયર હોવા છતાં એની પાસે મિનિમમ, જો એટલીસ્ટ મેં લખેલું છે, મિનિમમ એક લોન પેર તો હોય જ કે જે બીજાને દાન આપી શકે. ક્લિયર? કે એવા મધ્યસ્થ પરમાણુ કે જેની પાસે નો ડાઉટ અષ્ટક ક્લિયર છે, પણ પછી અષ્ટક હોવા છતાંય એની પાસે એક લોન પેર એવું હોય કે જે કોઈને દાન આપીને ભાગીદારીમાં રહી શકે અથવા દાન આપી શકે. કે તો કોણ કોણ આવે? તો જેમાં નાઇટ્રોજન પરમાણુ ધરાવતા ઇલેક્ટ્રોફાઇલ એટલે એમોનિયા અને તેના વ્યુત્પન્નો. એમોનિયા પ્રાથમિક, એમાઇન સેકન્ડ, કારણ કે પ્રાથમિક, સેકન્ડરી, દ્વિતીયક એમાઇન આ બધા એમોનિયાના વ્યુત્પન્નો કહેવાય, જેમ કે હાઇડ્રેઝિન. એવી રીતે ઓક્સિજન ધરાવતા ન્યુક્લિયોફાઇલ એટલે પાણી અને તેના વ્યુત્પન્નો, સલ્ફર ધરાવતા વ્યુત્પન્નો, ફોસ્ફરસ. ઇન શોર્ટ આ દરેકમાં તમે જોઈ શકો છો એક્સ્ટ્રા શું છે ભાઈ? લોન પેર છે. તો અષ્ટક ક્લિયર છે, એમની પાસે લોન પેર છે, જેથી કરીને બીજાને દાન આપી શકે, એટલે એ લોકો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ કહે છે કાર્બનિક સંયોજનો. તો એવા કાર્બનિક સંયોજનો કે જેની પાસે કાર્બન કાર્બન એક કરતા વધારે બંધ હોય, મલ્ટિપલ બોન્ડ, એટલે જેમ કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય, ટૂંકમાં એક કરતા કેવા હોય? વધારે. જેમ કે જો લખો આલ્કીન, આલ્કાઇન, બેન્ઝીન. તો આ લોકો પણ પોતાના પાયબંધની અન્ય કોઈ સ્પીસીસ સાથે ભાગીદારી કરી શકે અથવા ઇલેક્ટ્રોન આપી શકે, તો એ લોકોને પણ આપણે બરોબર છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીએ છીએ. ક્લિયર? અને એવા ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, જોજો ઉભયદંતી એટલે જેને આપણે ઘણીવાર ઇંગ્લિશમાં તમે આવો વર્ડ જોતા હશો, એમ્બાઇડેન્ટ ન્યુક્લિયોફાઇલ. ઓકે, અને એમ્બાઇડેન્ટ ન્યુક્લિયોફાઇલ પરથી આપણે જે સંકીર્ણ વાળું ચેપ્ટર છે એમાં એમ્બાઇડેન્ટ લિગેન્ડ પણ કહીએ છીએ, ઉભયદંતી લિગેન્ડ. તો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું કહીએ છીએ ગાઈસ? કે જેમાં એ પ્રક્રિયા કેવો છે કે જેમાં બંને પરમાણુ અથવા એક કરતા વધારે પરમાણુઓ ઇલેક્ટ્રોન દાન આપવાની શું ધરાવતા હોય? કેપેસિટી ધરાવતા હોય. ઓકે, જેમ કે જો અહીંયા સાયનાઇડ છે, તો કાર્બન દાન આપી શકે, નાઇટ્રોજન દાન આપી શકે છે. ઓકે, કાર્બન પાસે ઋણ વીજભાર છે, નાઇટ્રોજન પાસે લોન પેર છે. અહીંયા ઓક્સિજન દાન આપી શકે. જો જરા કદાચ મેં લખેલું જ હશે બાજુમાં. ઓકે, કઈ નહીં. પણ કહેવાનો મતલબ એવો છે ગાઈસ કે એક કરતા વધારે,
હવે જો જેમ કે હું એમ કહું કે કાર્બન દાન આપે તો RCN હોય, નાઇટ્રોજન દાન આપે તો NC, તો આ સાયનાઇડ થયું, આ આઇસોસાયનાઇડ થયું. તો એને આપણે શું કહીએ છીએ ગાઈસ? ઓકે, ઉભયદંતી, કે એક કરતા વધારે પરમાણુઓ છે એ શું કરી શકતો હોય? ઇલેક્ટ્રોન દાન આપી શકતો હોય. જેમ કે નાઇટ્રોમાં તે જો કે નાઇટ્રોજન દાન આપે તો નાઇટ્રો સંયોજન કહેવાય, ઓક્સિજન દાન આપે તો નાઇટ્રાઇટ કહેવાય. તો નાઇટ્રોજન દાન આપે છે, ઓક્સિજન આપી શકે. તો આવા પ્રક્રિયકોને આપણે ઉભયદંતી એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહે છે. ક્લિયર ગાઈસ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જો લુઈસ એસિડ બેઝ કન્સેપ્ટ અનુસાર જોવા જઈએ તો એ લોકો ઇલેક્ટ્રોન દાન આપે છે. લુઈસ એસિડ બેઝ કન્સેપ્ટ અનુસાર જે ઇલેક્ટ્રોન દાન આપતા હોય એને આપણે લુઈસ બેઝ કહીએ છીએ. ઓકે, અને કેટલાક કાર્બધાત્વિક સંયોજનો એવા છે ગાઈસ કે જે પણ પછી લુઈસ બેઝ તરીકે એટલે કે ઇલેક્ટ્રોન દાન આપવાની ક્ષમતા ધરાવે, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. ક્લિયર ગાઈસ? તો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગીનો જે મનમાં ડર છે હવે નીકળી જવો જોઈએ. આપણે ડિટેલમાં શીખી ગયા છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇન શોર્ટ જે ઇલેક્ટ્રોન મેળવવા કરે. ઇલેક્ટ્રોન કોણ મેળવે? કે જેને ઇલેક્ટ્રોનની ઉણપ હોય. કેન્દ્રાનુરાગી એટલે જે કેન્દ્ર મેળવવા કરે. કેન્દ્ર એટલે ધન વીજભાર મેળવવા કરે. કોણ ધન વીજભાર મેળવવા કરે ગાઈસ? કે જેની પાસે વધારે ઇલેક્ટ્રોન હોય, ઋણ વીજભાર હોય, તો એને આપણે કેન્દ્રાનુરાગી કહે છે. ક્લિયર ગાઈસ? ઓકે, ચાલો હજુ પણ એવા કે કેટલાક કાર્બનિક સંયોજનો એવા છે કે જે ફરીથી ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ બંને તરીકે વર્તી શકે છે. ઓકે, કે જેમાં કાર્બન એ ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર જેવા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે મલ્ટિપલ બોન્ડથી જોડાયેલા હોય. તો મેં ઓલરેડી લખેલું છે, જેમ કે જો પહેલો મેં લખેલો છે આલ્ડીહાઇડ, તો ઓબ્વિયસલી છે સપોઝ હું આલ્ડીહાઇડને આલ્ડીહાઇડને સપોઝ હું આ રીતે લખું છું કે RC ડબલ બોન્ડ OH. તો તમે જો ઓક્સિજનની વિદ્યુત ઋણતા હોય એટલે એના ઉપર પાઈ બંધના ઇલેક્ટ્રોન જશે નેગેટિવ, પોઝિટિવ. તો તમે જોશો કાર્બન ઉપર પોઝિટિવ છે એટલે કાર્બન શું બની ગયો? ઇલેક્ટ્રોફાઇલ બની ગયો. ઓક્સિજન પર ઋણ વીજભાર છે એટલે એક રીતે શું કહેવાય? એ ન્યુક્લિયોફાઇલ બની ગયો. ક્લિયર? તો આ પ્રકારના સંયોજનો કે જે બંને પ્રકારની શું ધરાવે છે? પ્રોપર્ટી, મીન્સ કે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તી શકે છે, ન્યુક્લિયોફાઇલ તરીકે પણ વર્તી શકે છે. ક્લિયર? ચાલો ફરી MCQ માટે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે આવી ગયા. તમે જૂના પેપર જોશો જીઓસીમાં તો આ કન્સેપ્ટ પરના ઘણી વખત MCQ આવી ચૂકેલા છે. કે કેન્દ્રાનુરાગીતાનો બેઝિકપણા સાથેનો સ્વભાવ, કે જો આપણું કેન્દ્રાનુરાગી તત્વ એક જ આવર્તમાં હોય તો આપણે કોઈ એક્ઝામ્પલ ગોખવાની જરૂર નથી, કોઈ એક્ઝામ્પલ યાદ રાખવાની જરૂર નથી, ખાલી આ કન્સેપ્ટ યાદ રાખો. જો એક જ આવર્તના કેન્દ્રાનુરાગી તત્વો હોય તો ન્યુક્લિયોફાઇલ પ્રબળ ક્યારે કહેવાય? કે જેની બેઝિક પ્રબળતા વધારે હોય. ટૂંકમાં એક જ આવર્તના કેન્દ્રાનુરાગી તત્વ હોય તો જે બેઝ તરીકેની પ્રબળતા વધારે એની ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા પણ કેવી કહેવાય ગાઈઝ? વધારે કહેવાય. જો એટલે બહુ ઇઝી છે ગાઈઝ, કન્સેપ્ટ ખાલી દિમાગમાં રાખો. જેમ કે મેં એક્ઝામ્પલ આપેલું છે H2 અને એમોનિયા. તો આપણને ખબર છે આવર્તમાં ડાબાથી જબા તરફ જાવ તો જનરલી એસિડિક પ્રોપર્ટી વધતી જાય. બરાબર છે? હવે નાઇટ્રોજન કયા સમૂહનો છે ભાઈ? 15મો. ઓક્સિજન કયા સમૂહનો છે? 16મો. તો બંનેના હાઇડ્રાઇડ કહીએ એમોનિયા અને H2O. તો આપણને ખબર છે એમોનિયા કરતા H2O વધારે એસિડિક છે, વધારે એસિડિક છે. પણ આપણે જો કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા જોવી તો આપણે પ્રબળતા એક જ આવર્તમાં બેઝિકતાને પ્રબળ કીધું. એનો મતલબ ડાબી બાજુવાળા તત્વો વધુ બેઝિક કહેવાય ગાઈસ. તો H2O વધારે એસિડિક છે તો એમોનિયા વધારે બેઝ થયો. તો આ બંનેમાં જો મારે ન્યુક્લિયોફાઇલની પ્રબળતાની કમ્પેર કરવી હોય તો એમોનિયા કેવો કહેવાય? વધારે કહેવાય, કારણ કે બેઝને સમપ્રમાણમાં છે. તો એમોનિયા H2O ની કમ્પેરમાં વધારે પ્રબળ બેઝ થયો. ક્લિયર? એટલે એક જ આવર્તમાં જો બેઝિકતાની કમ્પેર કરવી હોય ગાઈસ તો બરાબર છે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગીતાની કમ્પેરિઝન કરવી હોય તો એના બેઝિક સ્વભાવને સમપ્રમાણમાં હોય. ક્લિયર છે ગાઈસ? બેઝિક સ્વભાવને સમપ્રમાણમાં. એવી જ રીતે જો એક જ સમૂહમાં તત્વો હોય, ઓકે, એક જ સમૂહમાં, તો આપણને ખબર છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, ઓકે, તો એસિડિક સ્વભાવ વધે. તો સમૂહમાં એસિડિક સ્વભાવને સમપ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. ઓકે, સમૂહમાં એસિડિક સ્વભાવને સમપ્રમાણમાં, પણ ક્યારે? કે તટસ્થ સ્વરૂપે હોય તો, જેમ કે ROH અને RSH. બજે જો અહીંયા મેં શું લખેલું છે? નીચે તરફ જતા ન્યુક્લિયોફાઇલની પ્રબળતા વધે.
એટલે મેં કોમન એવું કહી દીધું, નીચે તરફ જતા જનરલી હાઇડ્રાઇડમાં એસિડિકતાનો સ્વભાવ વધતો, એટલે મેં એવું કહી દેલું છે. જો નીચે તરફ જતા ન્યુક્લિયોફાઇલની પ્રબળતા વધે તો નીચે તરફ જતા એસિડિક સ્વભાવ વધે. પણ ક્યારે? ખાસ કરીને જો આપણે ફરી એક વખત એવું લાગે તો કહીએ, ફરીથી એક વખત જો કે મેં પહેલું એક્ઝામ્પલ ગાઈઝ આપેલું છે, પહેલું એક્ઝામ્પલ કે RO માઇનસ ઇઝ લેસ ધેન RS માઇનસ. તો તમે જોવો ગાઈઝ, ઓકે, ROH અને RSH તો સીધી વસ્તુ છે. ઓકે, નીચે તરફ જતા એસિડિક સ્વભાવ એટલે આ બંધ ઇઝીલી તૂટશે. ઓકે, ઇઝીલી તૂટવાનો છે. તો જો RS માઇનસ ની બેઝિકતા એટલે નીચે તરફ જતા બેઝિકતા શું થવાની છે? સોરી, ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા શું થવાની છે? વધવાની છે ગાઈઝ. ક્લિયર? ઓકે, પણ ગાઈઝ એ પણ તમને વાત કરી દઈએ. ઓકે, જો અહીંયા નીચે મેં તમે જોઈ શકો છો આ પિક્ચરમાં કે ઇન્ક્રીઝિંગ ન્યુક્લિયોફિલિક સ્ટ્રેન્થ, એટલે એનો મતલબ તમે આ તરફ જાઓ છો તો ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા વધે છે. તો તમે કન્ટિન્યુ નીચે વાંચી શકો છો ગાઈઝ. જો શું વાંચી શકો છો કન્ટિન્યુ? કે ડિક્રીઝિંગ બેઝ સ્ટ્રેન્થ, કે સાથે સાથે બેઝિક પ્રબળતા શું થાય? ઘટે. તો કઈ રીતે ગાઈઝ? હવે મેં તમને એવું કહી દીધું કે ROH અને RSH. હવે મેં તમને એવું કીધું કે આ વધારે એસિડિક છે. ઓકે, આ વધારે એસિડિક છે એટલે આપણે ઓલ ઓવર એવું વાત કરી દીધી કે RO માઇનસ અને આ RS માઇનસ, એટલે આ આપણે કયો કહી દીધો ભાઈ? પ્રબળ ન્યુક્લિયોફાઇલ કહી દીધો. તો સામે બેઝ સ્ટ્રેન્થ શું થાય? ઘટે. તો ઓબ્વિયસલી જે લોરી બ્રોન્સ્ટેડ કન્સેપ્ટ અનુસાર, લોરી બ્રોન્સ્ટેડ કન્સેપ્ટ અનુસાર આપણે એવું કહીએ છીએ કે જો આ પ્રબળ ન્યુક્લિયોફાઇલ થયો, ઓકે, અલ્ટિમેટલી આ શું થયો? RSH નો સંયુગ્મી બેઝ થયો. શું થયો? સંયુગ્મી બેઝ. તો આ બંનેમાં આ પ્રબળ એસિડ થયો, બંને આ બંનેમાં, ખાલી આ બંનેમાં. ઓકે, તો જે પ્રબળ એસિડ છે એનો સંયુગ્મી બેઝ કેવો હોય? નિર્બળ હોય. એટલા માટે અહીંયા કીધું છે બેઝ સ્ટ્રેન્થ ઘટે તો ન્યુક્લિયો ફાઇલની પ્રબળતા વધે, તો અલ્ટિમેટલી બેઝ કેવો થયો? નિર્બળ બેઝ થયો. ક્લિયર? ઓકે, કારણ કે લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત અનુસાર પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય. એટલે જો મારે આમાં બેઝિકતાની પ્રબળતાની કમ્પેર કરીએ તો RO માઇનસ ઇઝ ગ્રેટર ધેન RS માઇનસ. ક્લિયર? તો બેઝ પ્રબળ તરીકે આ હું કહી શકું. ઓકે, ચલો, અને નેક્સ્ટ આપણે કહીએ છીએ અવકાશી અવરોધ. તો ભાઈ જેટલો અવકાશી અવરોધ વધારે ઓબ્વિયસલી છે ભાઈ એટલું અડચણ નડતરરૂપ ઘટકો વધારે. ઓકે, અને એટલું ન્યુક્લિયોફાઇલની પ્રબળતા શું થાય? ઘટે. જો અવકાશી અવરોધ અને ન્યુક્લિયોફાઇલ બંને વ્યસ્ત પ્રમાણમાં છે, આ સૂત્ર પરથી તમે જોઈ શકો છો. એનો મતલબ જેટલો અવકાશી અવરોધ વધે એટલી કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા શું થાય છે? ઘટે છે. તમે આપેલા એક્ઝામ્પલમાં તમે ફરી ચેક કરી શકો છો ગાઈસ કે અહીંયા અવકાશી અવરોધ છે, અહીંયા અવકાશી અવરોધ નથી. જો લખેલું છે અને એટલે આ વીકર ન્યુક્લિયોફાઇલ કીધો. ઓકે, નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને આ કેવો કીધો? સ્ટ્રોંગર ન્યુક્લિયોફાઇલ. ક્લિયર? ઓકે, તો ગાઈઝ આ હતું બેઝિકપણા સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના સ્વભાવ. તો બેઝિક સ્વભાવ પરથી પણ કયો કેન્દ્રાનુરાગી વધારે પ્રબળ છે, કયો નિર્બળ છે નક્કી કરી શકાય. ક્લિયર? ચાલો, નેક્સ્ટ જોઈએ છે ગાઈઝ ઇલેક્ટ્રોનીય અસરો. તો ફરી પાછું અગત્યની અસરો મેં હમણાં જ કીધેલું હતું. પહેલા આપણે ઓકે સમવિભાજન, વિષમ વિભાજન, પછી આપણે પહેલા ઇલેક્ટ્રોનની અસરો જોઈશું અને પછી ફરી પાછા કાર્બોકેટાયન, કાર્બેનાયન એ બધાની ડિટેલ આપણે શીખવાની છે. તો ઇલેક્ટ્રોનીય અસરોમાં ઓલ ઓવર બેઝિકલી 4 ઇલેક્ટ્રોનીય અસર છે ગાઈઝ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ને ઓર્ગેનિકમાં, એ ક્યાંક ને ક્યાંક આ 4 અસરોને લીધે છે. એટલે આ અસરો તમે પ્રક્રિયામાં જોતા શીખી જાઓ. પ્રક્રિયામાં તમને જો સમજ પડી જાય કે આ અસર થાય છે, તો એસિડિક સ્વભાવ, બેઝિક સ્વભાવ, સ્થાયીતા, કોણ ઝડપથી પ્રક્રિયા કરશે, કોની સક્રિયતા વધારે, આ બધા પ્રકારના MCQ જે પૂછાય છે ને એના આન્સર તમને આવડી જશે. તો બેઝિકલી ઇલેક્ટ્રોનીય અસરો બરાબર છે એ 4 પ્રકારની છે. કેમ આને ઇલેક્ટ્રોનીય અસરો કીધી? કારણ કે ચારે 4 અસરમાં કંઈક ને કંઈક ઇલેક્ટ્રોન સંકળાયેલું છે. એ તો ચારે 4 અસર શીખીશું એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. ક્લિયર? તો પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર, સંસ્પંદન અસર, અથવા જેને આપણે મેસોમેરિક અસર પણ કહેશું. જો કે લિટલ ડિફરન્સ છે, બે વચ્ચે બહુ નાનો એવો ડિફરન્સ છે. હાઇપર કોન્જ્યુગેશન પણ જોઈશું. તો પ્રેરક અસરમાં ફરી પાછું પ્લસ I માઇનસ I અસર, ઇલેક્ટ્રોમેરિક અસરમાં પ્લસ E માઇનસ E અસર,
મેસોમેરિક અસરમાં પ્લસ એમ માઇનસ એમ અથવા રેઝોનન્સને આધારે પ્લસ આર માઇનસ આર. તો આ દરેકે દરેક અસર ડિટેલમાં જોઈશું. ઓકે, કયા પ્રકારના પદાર્થોમાં આ પ્રકારની અસર હોય, આ પ્રકારની અસરોની અગત્યતા શું છે, કઈ રીતે પ્રેરક અસર કે સંસ્પંદન પરથી એસિડિકતા નક્કી થાય, બેઝિકતા નક્કી થાય, જે તે સ્પીસીસની સ્થાયીતા નક્કી થાય. આ દરેક શબ્દો જે હું બોલું છું ને ગાઈસ, આ બધા કન્સેપ્ટ પરના એમસીક્યુ ઓલરેડી પૂછાઈ ચૂકેલા છે અને દરેક ટોપિક આપણે અસરોની ડિટેલમાં શીખવાના છે. ક્લિયર? ઓકે, તો સૌથી પહેલી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગાઈસ પ્રેરક અસર. ઓકે, તો હવે જનરલી પ્રેરક અસર એટલે શું? જો શબ્દ સમજો, કોઈ પ્રેરિત કરતું હોય, પ્રેરક અસરમાં શું કરતું? પ્રેરિત. કોણ પ્રેરિત કરતું હશે? તો કે સીધી વસ્તુ છે, કાર્બનિક સંયોજનો સાથે માનો કોઈ એવું ગ્રુપ, પરમાણુ કે સમૂહ હોય કે જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ક્યાં તો વધારે હોય ક્યાં તો ઓછી હોય. ઇન શોર્ટ, કાર્બન સાથે કોઈ એવી સ્પીસીસ જોડાયેલી હોય કે જે કાર્બન કરતા ક્યાં તો વધારે વિદ્યુત ઋણતા ધરાવતું હોય ક્યાં તો ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું હોય. તો એને આધારે આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ એ ક્યાં તો પરમાણુ તરફ ખેંચાશે અથવા પરમાણુ તરફથી દૂર જશે. તો બસ આ પ્રકારની બેઝિક અસરને આપણે પ્રેરક અસર કહીએ છીએ. આ પ્રકારની બેઝિક અસરને શું કહે છે ગાઈસ? પ્રેરક અસર કહીએ છીએ. જેમ કે હું તમને આપણે લખેલું છે એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું. પહેલું એક્ઝામ્પલ, કે પહેલા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે અહીંયા મેં જી એટલે ગ્રુપ, આપણું કોઈ પણ સમૂહ, એમાં મેં ઇલેક્ટ્રોન ગ્રુપ તરફ જતા બતાવે છે ગાઈસ. પ્રેરક અસરને આ સિમ્બોલ વડે દર્શાવાય. ઓકે, જે આપણે છેલ્લા લાસ્ટ પોઈન્ટમાં પણ લખેલું છે. ઓકે, તો આ સમૂહ એનો મતલબ ગ્રુપ એવો છે કે જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઘણી વધારે છે. એટલે શું કરશે? એ કાર્બન અને પોતાની વચ્ચેનું જે આ બંધ છે ને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. હવે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે ઓબ્વિયસલી છે તો કાર્બનની ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવાય. તો હવે એ કાર્બન શું કરશે? એના બાજુના કાર્બન પરથી ઇલેક્ટ્રોન મેળવીને પોતે સ્થાયી થવા કરશે. તો એના બાજુના કાર્બનની ઇલેક્ટ્રોનની ઉણપ થશે તો એ કાર્બન એના બાજુના કાર્બન પરથી મેળવવા કરશે. મારો કહેવાનો મતલબ કે સહસંયોજક સિગ્મા બંધ છે એ એનો ધ્રુવીય સ્વભાવ, મેં ટાઇટલમાં પણ લખેલું, જો કે પ્રેરક અસર કાઉસમાં લખેલું છે સહસંયોજક બંધનો ધ્રુવીય સ્વભાવ. તો આ ધ્રુવીય સ્વભાવને લીધે અસર જોવા મળશે. ટૂંકમાં કાર્બન સાથે એવો કોઈ પરમાણુ હશે કે જે કાર્બન કરતા વિદ્યુત ઋણતા વધારે ધરાવતો હોય. ઓકે, અને એને લીધે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. તો કાર્બન જે પોતાની ઇલેક્ટ્રોનની ઉણપે બાજુના કાર્બન પરથી સંતૃપ્ત કરવા કરે, એ કાર્બન એના બાજુના કાર્બન. પણ ગાઈસ પ્રેરક અસર છે એનો મતલબ અહીંથી સ્ટાર્ટ થઈ તો શૃંખલામાં કન્ટિન્યુ આગળના કાર્બન તરફ પ્રસરે. પણ કેટલા કાર્બન સુધી? વધુ ને વધુ 3 કાર્બન સુધી જ. ત્રીજાથી તમે જો અહીંયા મેં કોઈ બંધ એટલે કે આવો ડેશ આવો નથી બતાવેલો, કારણ કે જનરલી ત્રીજા કાર્બન પરથી પછી આ અસર જનરલી શું થઈ જાય છે ગાઈસ? નાબૂદ થઈ જાય છે અથવા તો એની અસર બહુ નહિવત થઈ જાય છે. ક્લિયર? તો અહીંયા કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન સમૂહ તરફ જાય છે એટલે એને આપણે માઇનસ આઈ અસર કહીશું. ક્લિયર? તો કે નેક્સ્ટ સ્લાઇડમાં હજી માઇનસ આઈ અસર આવવાની છે, નો ડાઉટ. ઓકે, અને એવી જ રીતે ઉલટું, કે જો કોઈ એવો સમૂહ કે જે ઉલટાના કાર્બન તરફ ઇલેક્ટ્રોન પાસ કરે, ઓકે, તો એ કાર્બન પર ઋણ વીજભાર વધી જાય તો કાર્બન તટસ્થ થવા પોતાના વધારાના ઇલેક્ટ્રોન એના બાજુના કાર્બનને આપશે, એ એના બાજુના કાર્બનને આપશે. તો ઇન શોર્ટ માઇનસ આ અસરમાં ઇલેક્ટ્રોન ખેંચતું હતું એટલે ઇલેક્ટ્રોન આકર્ષક અસર કહેવાય. પ્લસ આ અસરમાં ઉલટાના ઇલેક્ટ્રોન કાર્બનને દાન આપે છે તો ઇલેક્ટ્રોન દાતા અસર આપણે કહી શકીએ. ક્લિયર? ઓકે, તો મેં ઓલ ઓવર કન્સેપ્ટ સમજાવેલો છે, છતાં એક વખત પોઈન્ટ ફટાફટ ડિસ્કસ કરી લઈએ. તો આપણે સૌથી પહેલા ડેફિનેશન એવું કીધું કે ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે જે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એનું શું થાય ગાઈસ? સ્થાનાંતરણ થાય. ઓકે, આપણે પણ કીધું કે વધુમાં વધુ 3 કાર્બન સુધી અસર અસરકારક હોય, ત્રીજાથી ચોથા કાર્બન ઉપર એની અસર ખાસ કેવી બને? નહિવત અથવા તો નાબૂદ થઈ જાય છે. બીજું ગાઈઝ, આ અસરને આપણે કાયમી અસર એટલા માટે કહે છે કે ઓલરેડી કાર્બન જે તે સંયોજન છે એમાં કાર્બન સાથે એ ગ્રુપ કાયમી માટે જોડાયેલું છે. જ્યાં સુધી એને તોડો નહીં, એ ગ્રુપનું કોઈ બીજા દ્વારા વિસ્થાપન ન કરો અથવા એને તોડીને કોઈ નવું સંયોજન ન બનાવો ત્યાં સુધી બધા અસર હોય એટલે એને આપણે કાયમી અસર કહીએ છીએ. ઓકે, કે જેમાં ઇલેક્ટ્રોન પોતાની મૂળભૂત કક્ષકમાં રહે, એ કક્ષક ક્યારેય પોતાની કક્ષકમાંથી દૂર થાય નહીં. એ પણ કહી દીધું સિગ્મા બોન્ડને લીધે છે એટલે સિગ્મા બોન્ડ દ્વારા થાય. ઓકે, હવે જો ઇલેક્ટ્રોનનું ધ્રુવીકરણ એક જ દિશામાં, એનો મતલબ જો ઇલેક્ટ્રોન આ તરફ જતા હતા તો પછી આમ જ જશે.
ઓકે, આ તરફ હતા તો આમ જ. ક્યારે એવું નહીં થાય કે એક બંધમાં આ બાજુ છે ને એક બંધમાં આ બાજુ, એવું હોય નહીં. ટૂંકમાં ઇલેક્ટ્રોનનું ધ્રુવીકરણ કોઈ એક જ દિશામાં થશે. આપણે એ પણ કીધું, જો અંતર વધવા સાથે આ પ્રેરક અસર ઘટે. કીધું ને, ત્રીજાથી જેમ જેમ બેઝિક જ્યાંથી ઉદ્ભવ છે ત્યાંથી દૂર જશો એમ અસર શું થતી જાય ગાઈઝ? ઘટતી જાય. ઓકે, કારણ કે જે ઇલેક્ટ્રોન દાતા કે આકર્ષક સમૂહ હોય, બરાબર છે, ઇલેક્ટ્રોન દાતા કે આકર્ષક સમૂહ એનાથી જેમ જેમ અંતર વધે એમ એની ઇલેક્ટ્રોન ખેંચવાની કે દાન આપવાની વૃત્તિ ઘટતી જાય. અને ખાસ કરીને સિંગલ બોન્ડ વાળા સંયોજનોમાં, સંતૃપ્ત સંયોજનોમાં હોય, ઓકે, એની સંજ્ઞા પણ મેં તમને સમજાવી દીધી. તો ઓલ ઓવર બેઝિકલી પ્રેરક અસરને ગાઈઝ આપણે ઓકે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ, પ્લસ આઈ અસર અને માઇનસ આઈ. તો ગાઈઝ પ્લસ આઈ અસર કે જેને આપણે ધન પ્રેરક અસર કહીએ છીએ, ઓકે, માઇનસ આઈ અસર કે જેને આપણે ઋણ પ્રેરક અસર કહીએ છીએ. તો ધન પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર. તો ધન પ્રેરક અસર એટલે એક પ્રકારે એવું પણ કહી શકાય ઇલેક્ટ્રોન દાતા અસર. સાદી ભાષામાં ઋણ પ્રેરક અસર એટલે આપણે ઇલેક્ટ્રોન આકર્ષક અસર કહીએ છીએ ગાઈસ. ઓકે, તો કોની સાપેક્ષમાં નક્કી થાય? તો કે ભાઈ ધન પ્રેરક હોય કે ઋણ પ્રેરક અસર હોય એ ગાઈસ કોની સાપેક્ષમાં નક્કી થાય? હાઇડ્રોજનની સાપેક્ષમાં. કે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે મુક્ત કરવાની વૃત્તિને પ્રમાણિત તરીકે લઈને એની સાપેક્ષમાં અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહની ઇલેક્ટ્રોન દાન આપવાની વૃત્તિ છે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે એને આધારે. જેમ કે હું તમને કહું કે હાઇડ્રોજન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે તો એ માઇનસ આઈ અસરમાં આવે, પણ હાઇડ્રોજન કરતા આલ્કાઇલ સમૂહ છે એને ઇલેક્ટ્રોન દાન આપવાની વૃત્તિ છે તો એ પ્લસ આઈમાં આવે. મારો કહેવાનો મતલબ હાઇડ્રોજનને પ્રમાણિત તરીકે આપણે લઈએ છીએ અને હાઇડ્રોજનને પ્રમાણિત તરીકે લઈને અન્ય પરમાણુની ઇલેક્ટ્રોન દાન આપવાની વૃત્તિ છે કે મેળવવાની, એને આધારે બે ભાગમાં વહેંચેલું છે, પ્લસ આઈ અસર, માઇનસ આઈ અસર. તો ઓલ ઓવર મેં એવું કીધું પ્લસ આઈ અસર એટલે એક પ્રકારે ઇલેક્ટ્રોન દાતા અસર અને હાઇડ્રોજનની સાપેક્ષમાં. તો ખાસ કરીને જો અમુક ક્રમ તમને અમુક ક્રિયાશીલ સમૂહ આખી સિરીઝ ન યાદ રહે તો કાંઈ નહીં, પણ અમુક બેઝિક ક્રમ દિમાગમાં રહેવા જોઈએ. જેમ કે હાઇડ્રોજન કરતા મિથાઇલ, મિથાઇલ કરતા પ્રાઇમરી આલ્કાઇલ, પ્રાઇમરી કરતા સેકન્ડરી, સેકન્ડરી કરતા. જો કે આ શૃંખલા નાની છે એટલે આખી તો તમને યાદ રહી જશે, પણ અહીંયા ઋણ પ્રેરકમાં થોડીક વધારે મોટી શૃંખલા છે, તો એમાં અમુક મેઇન સમૂહની અસર તમને ખાસ દિમાગમાં રહેવી જોઈએ. ઓકે, અને આમાં ખાસ કરીને આલ્કાઇલ સમૂહ વધારે, કારણ કે તમે એમસીક્યુ જોશો અથવા કન્સેપ્ટ કોઈ પણ થિયરીમાં તો મોસ્ટ ઓફ આલ્કાઇલ સમૂહ આવશે. તો આખી શૃંખલા યાદ રહે તો વધારે સારું છે, પણ માનો આખી શૃંખલા ન યાદ રહેતી હોય તમને તો મેન ગ્રુપ તમને જે વારે ઘડીએ યુઝમાં આવતા હોય એવા દિમાગમાં રહેવા જોઈએ ગાઈસ. ક્લિયર? બીજું, સમાન પ્રકારના આલ્કાઇલ સમૂહ હોય. હવે જો માનો સમાન એટલે માનો પ્રાથમિક છે તો પ્રાથમિક જ, માનો કે CH3CH2 પ્રાથમિક આલ્કાઇલ સમૂહ છે, આ CH3CH2CH2 આ પણ પ્રાથમિક છે. તો સમાન પ્રકારના આલ્કાઇલ સમૂહમાં જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ પ્લસ આઈ અસર વધે. તો હું એવું કહી શકું કે આની કરતા મીન્સ કે ઇથાઇલ કરતા પ્રોપાઇલ સમૂહની પ્લસ આઈ અસર હું કેવી ગણાવી શકું? વધારે ગણાવી શકું. ક્લિયર? તો સમાન પ્રકારના આલ્કાઇલ સમૂહમાં જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધશે ગાઈસ એમ પ્લસ આઈ અસર પણ વધશે. જેમ કે મેં ઉદાહરણ આપેલું છે, જો મિથાઇલ કરતા ઇથાઇલ, ઇથાઇલ કરતા પ્રોપાઇલ, પ્રોપાઇલ કરતા નોર્મલ બ્યુટાઇલ. ક્લિયર? ઓકે, ચલો. અને માઇનસ આઈ અસર એટલે આપણે ઓલ ઓવર શું કહે છે? ઇલેક્ટ્રોન આકર્ષક અસર, કે એ ઉલટાના કાર્બનની જે ચેન છે એમાંથી ઇલેક્ટ્રોન ખેંચી લેવાની વૃત્તિ રાખે. તો ગાઈસ સૌથી ખતરનાક આ પરફેક્ટ દિમાગમાં રહેવું જોઈએ, NF3+, NH3+, ઓકે, NO2CN. તો મેં એવું કીધું અમુક જે મેન ગ્રુપ છે એની અસરો માઇનસ આ અસર તમારે દિમાગમાં રાખવી જ જોઈએ, કારણ કે એ વારે ઘડીએ યુઝ આવતા હોય. ઓકે, તો ખાસ કરીને આપણે ખાસ કરીને પહેલી બે અથવા પહેલી ત્રણ લીટી જો દિમાગમાં રહી જાય તો વધારે સારું છે. બાકી હેલોજનનું તો તમને એમનામાં ખ્યાલ આવી જાય, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે. ઓકે, તો મેન અસરો દિમાગમાં રાખો ગાઈસ. ઓકે, તો એમાં તો ક્યાં તો યાદ જ રાખવું પડશે. ઓકે, અને ક્યાં તો એમ સમજાયું, કઈ રીતે સમજાવી શકું કે જો સપોઝ આ NF3 છે તો નાઇટ્રોજન પાસે 3 F છે. જો તમે આવી રીતે સમજી નહીં કરી શકો તો ઓબ્વિયસલી જે નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાયેલા હોય, એટલે નાઇટ્રોજન છે તો ઓબ્વિયસલી છે સીધી વસ્તુ છે એમાં પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રોનની ઉણપ વધતી જાય છે. ઓકે, તો નાઇટ્રોજન પોતે વિદ્યુત ઋણીય છે છતાં એના ઉપર પોઝિટિવ ચાર્જ છે, તો હવે એની સાથે જો કોઈ કાર્બન હોય
તો એક તો પોતે વિદ્યુત ઋણ છે ને એમાંય પોઝિટિવ ચાર્જ, એટલે એની ઇલેક્ટ્રોનની ઉણપ ખૂબ જ વધી ગઈ. તો એ પછી શું કરશે, કાર્બન પાસેથી સ્ટ્રોંગલી પ્રબળતાથી ઇલેક્ટ્રોન ખેંચવા કરે. ઓકે, એટલે NF3+ ની વચ્ચે માઇનસ આ અસર સૌથી વધારે પ્રબળ આપણે કહીએ છીએ. તો કોઈ પણ સમૂહની તમે આ રીતે માઇનસ આ અસર સમજી શકો અથવા કમ્પેર કરી શકો ગાઈસ. ક્લિયર છે? આ રીતે તમે કમ્પેર કરી શકો છો. ચાલો નેક્સ્ટ આપણે કહીએ છીએ પ્રેરક અસરની અગત્યતા, કે શું ઉપયોગિતા છે. જો મેં બહુ શોર્ટ એન્ડ સિમ્પલ કન્સેપ્ટ કલેક્ટ કરીને તમને એકદમ નાના એવા મોટા ટોપિકને નાના એવા ટોપિકમાં કન્વર્ટ કરવા કરેલ છે. બસ કે MCQ સોલ્વ માટે અથવા ભવિષ્યમાં પ્રેરક અસરની અગત્યતા માટે કોઈ પણ જગ્યાએ આવશો તો આટલા કન્સેપ્ટ આવડશે, એટલે પ્રેરક અસરની અગત્યતા રિલેટેડ તમે MCQ સોલ્વ કરી શકશો. ક્લિયર? તો પ્રેરક અસરની અગત્યતામાં શું કહીએ છીએ ગાઈઝ આપણે, કે એક તો આપણે કાર્બોક્સિલિક એસિડ કે આલ્કોહોલની પ્રબળતાની કમ્પેરિઝન અથવા સમજાવી શકીએ છીએ. તો શોર્ટ એન્ડ સિમ્પલ બેઝિક આ ફોર્મ્યુલાઓ છે ગાઈઝ. ગમે ત્યારે, એવું નહીં અહીંયા જ, ગમે ત્યારે કોઈ પણ પદાર્થનો એસિડિક સ્વભાવ એ એની માઇનસ આ અસરને સમપ્રમાણ, એનો મતલબ જેટલી માઇનસ આ અસર વધે એટલો એસિડિક સ્વભાવ પણ શું થાય, વધે. ઓકે, તો અલ્ટિમેટલી પ્લસ આ અસરને કેવું હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, પ્લસ આ અસરને વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એસિડિક સ્વભાવ માટે માઇનસ આ અસર જોઈએ, અથવા સાથે સાથે કે જેટલો એ એસિડમાંથી ઋણ આયન બનેલો હોય, જેમ કે ફિનોલ છે અને ફિનોલનો H દૂર થાય એટલે ફિનોક્સાઇડ, એટલે H+ અને દાન આપી દીધું એટલે એસિડ. તો હવે H+ દાન આપ્યા પછી જે આ સંયુગ્મી બેઝ બનેલો છે ફિનોક્સાઇડ, એ ઋણ આયનની હું વાત કરું છું, સંયુગ્મી ઋણ આયનની, સંયુગ્મી બેઝની. જેટલો ઋણ આયન વધારે થાય એનો મતલબ H+ એટલો એનાથી છૂટો રહે છે, મુક્ત રહે છે, જલીય સ્થિતિ દ્રાવણમાં રહે છે, તો કોઈ પણ દ્રાવક સાથે રહે છે. તો જેટલો વધારે H+ દૂર રહેશે એટલો એનો મતલબ આપણે એવું કહી શકીએ કે H+ સ્વતંત્ર અસ્તિત્વ તો ન હોય, પણ આવું સરળતા ખાતર સમજી શકીએ કે જેટલી ઋણ આયનની સ્થાયીતા વધારે એટલો H+ વધુ સમય એનાથી છૂટો રહે છે, અને H+ છૂટો રહે તો એની એસિડિકતા કેવી કહેવાય, વધારે કહેવાય. તો ઓલરેડી મેં લખેલું છે, જો એસિડિક પ્રબળતા એ ઋણ આયનની સ્થાયીતાને પણ શું હોય છે, સમપ્રમાણમાં. તો ઓન શોર્ટ, જેટલી માઇનસ આ અસર વધારે એટલી જે એસિડિક કેરેક્ટર શું હોય, વધારે હોય. ગાઈઝ રેઝોનન્સ અસરમાં પણ એસિડિક પ્રબળતાની આવી કમ્પેરિઝન આપશે. ત્યાં મેં ફિનોલ, બેન્ઝોઇક એસિડ, આ બધાના, કાર્બોક્સિલિક એસિડ, બધાના બહુ બધા એક્ઝામ્પલ લખેલા છે. ક્લિયર? તો બેઝિકલી કન્સેપ્ટ આજે અહીંયા મેં અમુક જ કન્સેપ્ટ બતાવેલા છે. જેમ કે જો એક કન્સેપ્ટ ફોર્મિક એસિડ આપણે જોઈએ, આ આપણી પાસે ફોર્મિક એસિડ છે અને આ આપણી પાસે એસિટિક એસિડ છે. હવે બંનેની એસિડિકતાની કમ્પેર કરવી છે. તો આ બંને એસિડ ક્યારે કહેવાશે, કે જેટલો વધુ સમય આ H એનાથી છૂટો પડે. હવે H ક્યારે છૂટો પડશે, કે બંધ આ OH બંધ છે ને, બંનેના OH બંધ ધ્રુવીય બને. ધ્રુવીય ક્યારે બને, કે જો ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન ખેંચી લેતો. હવે ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન ક્યારે ખેંચી લેશે, કે જ્યારે ઓક્સિજનને આ બાજુથી કોઈ ઇલેક્ટ્રોન દાન આપવા વાળું હશે નહીં. ઓકે, જો અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે એની પ્લસ આ અસર હોય, બરોબર છે. તો એનો મતલબ અહીંયા આલ્કાઇલ ગ્રુપ પોતાના ઇલેક્ટ્રોન આ કાર્બન તરફ પાસ કરે છે, એટલે અલ્ટિમેટલી કાર્બન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે છે. તો આપણે સરળતા ખાતર એવું કહી શકીએ કે આ ઓક્સિજનને જો આ બંધના ઇલેક્ટ્રોન લેવા હોય તો પોતે તાકાત લગાવવી પડે છે, ખેંચવા, પોતે મહેનત કરવી પડે છે. પણ અહીંયા કાર્બન પાસે ઇલેક્ટ્રોન વધી ગયા તો અહીંથી એને ઇઝીલી મળે છે. હવે જો અહીંથી ઇઝીલી ઇલેક્ટ્રોન એને મળતા હોય તો ઓક્સિજન આ ઇલેક્ટ્રોન ખેંચવા માટે કોઈ તાકાત લગાવવાનો નથી, એટલે OH બંધની ધ્રુવીયતા શું થાય, ઘટે. અને જો OH બંધની ધ્રુવીયતા ઘટે તો આ બંધ તૂટશે નહીં. તૂટશે નહીં તો H+ ઇઝીલી રિમૂવ થશે નહીં, અને H+ રિમૂવ નહીં થાય તો એસિડ કહેવાશે નહીં. ક્લિયર છે ગાઈઝ? તો એટલા કારણે આપણે કહી શકીએ કે અહીંયા પ્લસ આ અસર છે, અહીંયા નથી. તો જો પ્લસ આ અસર વધે તો એસિડિક પ્રબળતા ઘટે, એટલે અહીંયા આ વધારે એસિડિક કહેવાય. ક્લિયર? તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક કન્સેપ્ટ તમે ગાઈઝ સમજવાનો પ્રયત્ન કરજો. તો એક્ઝામ્પલ તો મેં ઘણા બધા લખેલા છે ગાઈઝ, પણ એક એક્ઝામ્પલ આપણે સમજાવી નહીં શકીએ, એટલા માટે કારણ કે બહુ બધો સમય જશે. ઓકે, એવું હોય તો હજુ એકાદું આપણે સમજાવી દઈએ. જો અહીંયા પણ તમે જોઈ શકો છો, બીજું એક્ઝામ્પલ જુઓ કે એક જ ક્લોરીન છે, અહીંયા 2 ક્લોરીન છે. તો ઓબ્વિયસલી 1 ક્લોરીન કરતાં 2 ક્લોરીનની માઇનસ આ અસર વધી જશે. ઓકે, સોરી, હા, લખવામાં આઈ થિંક કદાચ ભૂલ થઈ હોય એવું મને દેખાય છે ગાઈસ. ઓકે, કે Cl
એક ક્લોરીન છે અને બે ક્લોરીન, તો બે ક્લોરીનની માઇનસ આ અસર વધી જાય. એટલે આઈ થિંક મારે લખવામાં ભૂલ થઈ એવું લાગે છે. અહીંયા લેસ ધેન નહીં આવે, ગ્રેટર ધેન આવે. સોરી, ગ્રેટર ધેન નહીં, લેસ ધેન આવશે. અને ક્યાં તો અહીંયા CH3 હોવું જોઈએ. ઓકે, એક મિનિટ, આપણે એવું કામ કરીએ, જરા હું એવું લાગે તો સુધારી દઉં, ને ત્યારે ગલત કન્સેપ્ટ થઈ ગયો. કારણ કે ક્લોરીન વધે એમ તો ઉલટાની એસિડિક પ્રબળતા શું થઈ જશે? વધી જશે ને ગાઈસ. તો જરા અહીંયા આપણે થોડુંક સુધારી દઈએ છીએ. અહીંયા CH2 કામ કરી દઈએ, I2Cl2. ઓકે, તો આ જે ગ્રેટર ધેન છે એનું શું કરી દઈએ ગાઈસ? લેસ ધેન કરી દઈએ. ક્લિયર? શું કામ? કારણ કે બેમાં બીજો વિસ્થાપિત ઇથેનોઇક એસિડ છે ગાઈસ. ઓકે, પણ અહીંયા એક જ ક્લોરીન છે, અહીંયા કેટલા? બે ક્લોરીન છે. જેટલી સીધી વસ્તુ છે, ક્લોરો એસિટિક એસિડ હોય ગાઈસ, એની કરતાં ડાયક્લોરો એસિટિક એસિડની એસિડિક પ્રબળતા વધારે હોય. ડાયક્લોરો કરતાં જે ટ્રાયક્લોરોની આપણે કહી શકીએ ને, તો બધા જો એસિટિક એસિડ જ છે બેઝિકલી, પણ અહીંયા એક જ H નું વિસ્થાપન ક્લોરીન દ્વારા કર્યું, અહીંયા બે H નું વિસ્થાપન કર્યું, અને અહીંયા ત્રણે ત્રણનું કરી દીધું. જો ક્લિયર ગાઈસ? એટલે અહીંયા ગ્રેટર ધેન નહીં આવે, લેસ ધેન આવે. મારે કદાચ લખવામાં ભૂલ હોઈ શકે. ક્લિયર? તો કહેવાનો મતલબ જેટલા માઇનસ આ અસર ધરાવતા સમૂહ વધે એટલી એસિડિક સ્વભાવતા, એસિડિક પ્રબળ શું થશે ગાઈસ? એનો વધવાનું છે. ક્લિયર? તો અહીંયા તો આપણે લેસ ધેન કરી દઈએ છીએ. ઓકે, એવી રીતે તમે ગાઈઝ નેક્સ્ટ એક્ઝામ્પલ પણ સમજાવી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ તમે સમજાવી શકો છો કે પ્રાઇમરી આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ કઈ રીતે જો, તો આપણે સમજાવીએ. આ પ્રાઇમરી આલ્કોહોલ છે RCH2OH, આ દ્વિતીયક આલ્કોહોલ છે RCHROH, અને આ આપણે કહી દઈએ તૃતીયક આલ્કોહોલ. જો સપોઝ આ રીતે ચાલે, તો તમે જોઈ શકો છો આલ્કાઇલ સમૂહ તો પ્લસ આ અસર ધરાવે. ઓકે, તો અહીંયા એક પ્લસ આ અસર છે, અહીંયા બે પ્લસ આ અસર છે, અને તૃતીયકમાં તો 3 છે. તો પ્લસ આ અસર વધશે એટલે મેં કીધું અલ્ટિમેટલી આ કાર્બન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધવાની છે. તો મેં જો એક એવી કમ્પેરિઝન કરાવ કે અહીંયા મેં સૌથી વધારે ડાર્ક કર્યું, અહીંયા થોડુંક ઓછું, અહીંયા સૌથી ઓછું. કારણ કે અહીંયા 3 આલ્કાઇલ સમૂહ છે, તો અહીંયા ઇઝીલી ઓક્સિજનને ઇલેક્ટ્રોન મળશે. તો ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચવાનો નથી, એટલે અહીંયા OH બંધની ધ્રુવીયતા સૌથી ઓછી. ધ્રુવીયતા ઓછી તો H+ ગુમાવવાની વૃત્તિ તદ્દન ઓછી. ઓકે, એની કમ્પેરમાં અહીંયા બે જ આલ્કાઇલ ગ્રુપ છે, તો અહીંયા કઈ કન્સેપ્ટ ઓક્સિજન થોડીક તાકાત લગાવશે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચવા માટે. એટલે આ OH કરતાં અહીંયા OH ની ધ્રુવીયતા વધશે, અને એની કરતાં અહીંયા વધશે, કારણ કે એક જ આલ્કાઇલ ગ્રુપ. તો તમે જોઈ શકો છો જેટલી પ્લસ આ અસર વધી એટલી એસિડિક પ્રબળતા શું થાય? ઘટે. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે કન્સેપ્ટ પરફેક્ટલી દિમાગમાં હશે તો તમે આન્સર નક્કી કરી શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ કહીએ છીએ. અહીંયા છેલ્લું એક્ઝામ્પલ હજુ કહી દઈએ ગાઈઝ. તમે એમ કહેશો સાહેબ નાઇટ્રોની તો વધારે તમે આગલી સ્લાઇડમાં બતાવી. જો આગલી સ્લાઇડ ફરી કહો છો, નાઇટ્રોની તમે જોઈ શકો છો પેલી માઇનસ આ અસર વધારે છે, અને ક્લોરીન તો અહીંયા જ છે. છતાં મેં ત્યાં શું કરેલું છે ગાઈઝ? તમે જુઓ, મેં ત્યાં ક્લોરીનની વધારે બતાવી. એટલા માટે ગાઈઝ કે અહીંયા નાઇટ્રોનું અંતર વધી ગયું, OH બનતી અંતર વધી ગયું ક્રિયાશીલ સમૂહથી. ઓકે, અંતર વધે એમ પ્રેરક અસર ઘટે. તો ભલે નાઇટ્રોની પ્રેરક અસર માઇનસ આ અસર વધારે છે, પણ અહીંયા નાઇટ્રોનું અંતર, જો અહીંયા એવું કહેવાય ક્લોરીન ડાયરેક્ટ પહેલા કાર્બન ઉપર છે, નાઇટ્રો બીજા કાર્બન ઉપર છે ગાઈસ. ક્લિયર? તો કહેવાનો મતલબ અંતર વધે એમ પ્રેરક અસર શું થાય? ઘટે. એટલા માટે ક્લોરોમિથેનોલ વધારે એસિડિક બતાવેલો છે નાઇટ્રો ઇથેનોલ કરતા. ક્લિયર? ઓકે, અને એવું પણ કહી શકાય કે નાઇટ્રોની માઇનસ આ અસર છે એક અહીંયા તમે જોઈ શકો છો, એ અહીંયા એક જ CH2 એટલે કાર્બન છે, અહીંયા બે કાર્બન છે. તો આ નાઇટ્રોની માઇનસ આ અસર એવું કહી શકાય કે આલ્કાઇલ ગ્રુપની પ્લસ આ અસર દ્વારા બેલેન્સ થતી હોય. ઓકે, એટલે કે નાઇટ્રોની એક તો પ્લસ આઈ સાથે લડવામાં થોડીક તાકાત વપરાઈ જાય છે, બીજું અંતરય દૂર છે. તો બંને પરિબળ એવું સૂચવે છે કે નાઇટ્રો ઇથેનોલની એસિડિક પ્રબળતા ક્લોરોમિથેનોલ કરતાં કેવી હોય? ઓછી હોય. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગાઈસ. ઓકે, કે એમાઇનની બેઝિક પ્રબળતા તો એસિડિકતાથી બીજું બેઠું ઉલટા પરિબળો ગાઈસ. જો અહીંયા પ્લસ આ અસર ને વ્યસ્ત હતું, તો અહીં પ્લસ આ તો સીધી વસ્તુ છે ને કે પ્લસ આ અસર એસિડિકતાને વ્યસ્ત હતું, તો પ્લસ આ અસર બેઝિકતાને સમપ્રમાણમાં હોય. હવે માઇનસ આ એસિડિકતાને સમપ્રમાણમાં છે, તો માઇનસ આ બેઝિકતાને કેવું હોય? વ્યસ્ત. સિમ્પલ લોજિક છે.
બીજું અહીંયા ઋણ આયનની સ્થાયીતા જોવા નથી, તો અહીંયા શું આધાર, ટૂંકમાં એસિડ કરતા બેઝિકની પ્રબળતા માટેના પરિબળ એક્ઝેક્ટલી કેવા હોય, ઉલટા હોય. તો ઓલ ઓવર આપણને ખબર છે એલિફેટિક એમાઇન વધારે બેઝિક હોય એમોનિયા કરતા, ને એમોનિયા વધારે બેઝિક હોય એરોમેટિક એમાઇન કરતા. ઓકે, કારણ કે જો એમાં આપણે જો કે નો ડાઉટ એમાઇન વાળા ચેપ્ટરમાં ડિટેલમાં છે. અહીંયા જો હું તમને સમજાવવા કરું એક એક્ઝામ્પલ, RNH2 કે કોઈ બેઝ પ્રબળ ક્યારે કહેવાય કે જેટલો ઝડપથી ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ, દાન આપશે. તો આ એક મેં લખી દીધો એમોનિયા. ચાલો, તો બંનેમાં મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુ પાસે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, નો ડાઉટ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર. પણ જે ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન આપે એની બેઝ પ્રબળતા વધારે. તો અહીંયા જો કમ્પેરેટિવલી નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જાય. શું કામ? આલ્કાઇલ ગ્રુપ છે એટલે પ્લસ આ અસર કે આલ્કાઇલ ગ્રુપ પોતાના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ મોકલે કે ભાઈ તું મારા ઇલેક્ટ્રોન લઈ લે, એટલે એ નાઇટ્રોજન અલ્ટિમેટલી દેખીતી રીતે બંને પર બબ્બે જ હતા, એક એક લોન પેર હતું એટલે બબ્બે ઇલેક્ટ્રોન હતા. પણ પ્રાથમિક એટલે એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન સાથે આલ્કાઇલ ગ્રુપ છે જેની ઇલેક્ટ્રોન દાતા અસર વધારે હોય, અને વધારે દાતા અસર એટલે એ ફટાફટ એસિડિક પ્રોટોન ઇલેક્ટ્રોન દાન આપી શકે આની કરતા. ક્લિયર? એટલા માટે ગાઈસ એલિફેટિક એમાઇન એમોનિયા કરતા કેવા હોય, પ્રબળ બેઝ હોય. હજુ જો કે ડિટેલમાં કરી શકાય, પણ આખો ટોપિક નો ડાઉટ એમાઇન ચેપ્ટરમાં છે જ, તો આ રીતે બેઝિકલી સમજાવી શકાય. આ ઉપરાંત આપણે પ્રેરક અસર દ્વારા કાર્બોકેટાયન કાર્બેનાઇનની સ્થાયીતા પણ સમજાવી શકીએ છીએ. તો જેટલો વીજભાર જે તે સ્પીસીસ પર વધે એટલી સ્થાયીતા ઓછી કહેવાય. જેમ કે હું તમને એવું કહું કે તૃતીયક કાર્બોકેટાયન શું કામ સ્થાયી છે ભાઈ, જો કે આપણે કાર્બોકેટાયન વાળી સ્લાઇડ આવશે એમાં પણ ડિટેલમાં છે. તો મેં એવું કીધું અહીંનો વીજભાર, આપણે કીધું વીજભાર વધે એમ સ્થાયીતા ઘટે, તો આ વીજભાર ફટાફટ દૂર થવો જોઈએ. ઓકે, અને દૂર થશે કઈ રીતે? કારણ કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા એટલે એ ઇલેક્ટ્રોન વીજભારને ન્યુટ્રલ કરવા કરે. એટલે જો કે આપણે હાઇપર કોન્જ્યુગેશન કહીએ છીએ. ઓકે, કે આ જે કાર્બન છે એમાં જો હું આ રીતે જરા સમજાવવા કરું. ઓકે, આ જ વસ્તુ છે, મેં અહીંયા મિથાઇલ લખેલા નથી. આ પોઝિટિવ ચાર્જ અલ્ટિમેટલી હું એવું સમજાવી શકું કે આ બોન્ડ અહીંયા આવશે તો અલ્ટિમેટલી જો કાર્બન પોતે ઇલેક્ટ્રોન આ બંધના મેળવે છે પોતે ન્યુટ્રલ થઈ જશે, અને આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. જો બની શકે અહીંયા પણ આવી શકે, અહીંયા પણ, જેને આપણે હાઇપર કોન્જ્યુગેશન કહે છે. ટૂંકમાં જેટલો ધન વીજભાર વધારે વખત વિતરણ પામે, જેટલી વધારે વખત ધન વીજભાર અહીંયા ફરશે વિતરણ પામે, એટલો વધારે સમય આ કાર્બનથી ધન વીજભાર દૂર થશે. અલ્ટિમેટલી તો આપણો વીજભાર દૂર થયો એટલે વીજભાર ઘટ્યો તો સ્થાયીતા શું થાય? વધે. જો વીજભાર વધે તો સ્થાયીતા ઘટે, પણ અહીંયા આપણો વીજભાર ઘટે છે તો સ્થાયીતા શું થાય? વધે ગાઈસ. ઓકે, તો કાર્બોકેટાયન કાર્બેનાઇનની સ્થાયીતા, તો તૃતીય કાર્બોકેટાયન વધારે સ્થાયી. પણ જો ગાઈસ હું આની જ બદલે તૃતીય કાર્બેનાઇન લઉં, જોજો તો ઉલટાની સ્થાયીતા ઘટે. જોજો તૃતીય કાર્બેનાઇન લઉં તો શું થશે? સ્થાયીતા ઘટે. તૃતીય કાર્બેનાઇન, કાર્બેનાઇનમાં ઉલટું હોય, તમે આ બે પરથી જોઈ શકો છો. હવે જો આપણે એવું કીધું આ વીજભાર બને ત્યાં સુધી દૂર થવો જોઈએ, ઘટવો જોઈએ, તો સ્થાયીતા વધે. પણ ઉલટાના આ કાર્બન કોઈ બીજાને ઇલેક્ટ્રોન આપે એની કરતા એની પાસે તો ઓલરેડી 3 દાતાવાળા સમૂહ તો છે જ. આ કાર્બન પોતાનો ઋણ વીજભાર કોઈ બીજાને દાન આપે એની પહેલા તો એની સાથેના જે 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે પ્લસ આયસર એને દાન આપે, તો ઉલટાનો ઋણ વીજભાર દૂર થવાને બદલે આ ત્રણેય એને ઇલેક્ટ્રોન આપી દીધા, તો કાર્બન ઉપર ઉલટાનો ઋણ વીજભાર શું થતો ગયો? વધતો ગયો. અને જો ઋણ વીજભાર વધે તો સ્થાયીતા ઘટે. એટલે તૃતીય કાર્બોકેટાયન કેવો હોય ગાઈસ? ઓકે, તૃતીય કાર્બોકેટાયન ઓછો સ્થાયી હોય. ક્લિયર? તો પ્રેરક અસર દ્વારા ગાઈસ આપણે સ્થાયીતા કાર્બોકેટાયન કે કાર્બેનાઇનની સમજાવી શકીએ. ક્લિયર ગાઈસ? ઓકે, ચાલો નેક્સ્ટ છે ઇલેક્ટ્રોમેરિક અસર. પણ ગાઈસ આપણે ઇલેક્ટ્રોમેરિક અસરથી નેક્સ્ટ લેક્ચર લઈએ, કારણ કે ઓલરેડી આ લેક્ચર લગભગ 1.5 કલાક જેવો થઈ ગયો છે. ઓકે, પછી તમે બોર થશો, તો ઇલેક્ટ્રોમેરિક અસરથી આપણો લેક્ચર નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી આ જેટલા પણ ટોપિક શીખેલા છીએ કે રિવાઇઝ કરેલા છે આપણે એને રિલેટેડ MCQ સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો. ઓકે ગાઈસ, બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ ટાઈમ મળીશું.